ઉપરોક્ત ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાયેલા છે તો આ ટોપિકને જરા પણ સ્કીપ કરશો નહીં અને આરોગ્યને લગતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવશે. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ સીમા ડી.સી.પી. અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની ફરજો અને જવાબદારીઓ. મેલેરિયા નિયંત્રણ માટેની સ્ટ્રેટેજી અંગેની સામાન્ય જાણકારી. મેલેરિયા રોગના ફેલાવા માટે મુખ્યત્વે 3 ભાગનો જવાબદાર છે, જેમાં માનવ એટલે કે હોસ્ટ, પેરાસાઇટ એટલે કે એજન્ટ અને એનોફિલિસ મચ્છર એટલે કે વાનંઠા. ઉપરાંત પર્યાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. મેલેરિયાના નિયંત્રણ માટે આ ત્રણેય એપિડેમિયોલોજીકલ બાબતોમાં ધ્યાન આપવું જરૂરી છે. હોસ્ટની ચર્ચા કરીએ તો જે વ્યક્તિને મેલેરિયા થયો હોય તેમને સારવાર આપવી જરૂરી છે. આ જ રીતે જે નિરોગી વ્યક્તિ છે તેમને રક્ષણ પૂરું પાડવું પણ એટલું જ જરૂરી છે. મચ્છરદાનીનો ઉપયોગ તથા જંતુનાશક દવાનો છંટકાવ. પેરાસાઇટના સંદર્ભમાં મેલેરિયાના પ્રકાર પ્રમાણે વાયવેક્સ અથવા ફાલ્સીપેરમ ઔષધ સૂચિ મુજબ નિયત કરેલી સંપૂર્ણ સારવાર આપવી જરૂરી છે. મચ્છર દ્વારા રોગનો ફેલાવો અટકાવવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી અથવા મચ્છરના કરડવાથી રક્ષણ મેળવવું અને રહેણાંકોમાં મચ્છર પ્રવેશતા અટકાવવા જરૂરી છે. મેલેરિયા સર્વેલન્સના હેતુઓ. એન.વી.ડી.સી.પી. અંતર્ગત મેલેરિયા સર્વેલન્સ રોગનું પ્રમાણ જાણવા તથા રોગનો ફેલાવો કયા સમયમાં વધુ પ્રમાણમાં થાય છે તેની જાણકારી મેળવવા માટે છે. જેથી યોગ્ય રોગ અટકાયક પગલાંનો લઈ સર્વેલન્સમાં લેબોરેટરી નિદાન જરૂરી છે. આમ, સર્વેલન્સનો મુખ્ય હેતુ જનસમુદાયમાં મેલેરિયા રોગનું ટ્રાન્સમિશન થતું અટકાવવા માટે છે. જનસમુદાયમાં રોગનું પ્રમાણ જુદા જુદા પરિબળો ઉપર આધારિત છે, જેમાં જનસમુદાયમાં રહેલા ચેપ ધરાવતા વ્યક્તિઓ, જેને ચેપ લાગી શકે તેવા નિરોગી વ્યક્તિઓ, વાહક મચ્છરોની ઉપસ્થિતિ અને સાનુકૂળ પર્યાવરણીય પરિબળો મુખ્ય છે. શંકાસ્પદ મેલેરિયાના દર્દીઓના લોહીના નમૂના એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ કરવાની. કાર્યપદ્ધતિ. મલેરિયા નિયંત્રણ માટેની રાજનીતિમાં એક અભિન્ન બગ 15 મલારવા સુરકી નિદાન થયેલા દરેક કસને સમયસર સંપૂર્ણ સારવાર આપવામાં આવે તો મરસમુદાયની રહેક્ષા મેલેરિયા પેરાસાઇટનો લોડ પ્રમાણ પરાડી મુકાય. ઇન્ક્યુબેશન ઇન્ટરવલ. ઇન્ક્યુબેશન ઇન્ટરવલ એટલે કે મેલેરિયા પેરાસાઇટ નવજના સંપૂર્ણ જીવનચક્રનો સમયગાળો. મેલેરિયા પેરાસાઇટની વૃદ્ધિ માણસના શરીરમાં અસેક્સ્યુઅલ અને મચ્છરોના શરીરમાં સેક્સ્યુઅલ પાય છે. આ સમગ્ર સમયગાળાને ઇન્ક્યુબેશન ઇન્ટરવલ કહેવામાં આવે છે. પખવાડિક સર્વેલન્સ પાછળના વિજ્ઞાન આધારિત કારણો. દર પખવાડિયે ઘરે ઘરે ફરી કરવામાં આવતી સર્વેલન્સ કામગીરીમાં મુખ્ય 3 બાબતો છે, જેમાં છેલ્લી મુલાકાત અને હાલની મુલાકાત વચ્ચે જેને પણ તાવ આવ્યો હોય તેવા તમામ તાવના કેસોની શોધખોળ. આવા તમામ તાવના કેસોના લોહીના નમૂના એકત્ર કરવા અને શોધી કાઢેલ તાવના કેસોને મેલેરિયા વિરોધી અવકોથી સારવાર આપવી. પખવાડિક સર્વેલન્સ મેલેરિયા રોગના ફેલાવાના કારણે તથા પરિબળો વગેરેને ધ્યાને લઈ કરવામાં આવે છે, જેવા કે પ્લાઝ્મોડિયમ વાયરવકસના ઇન્ક્યુબેશન ઇન્ટરવલ 22 દિવસ હોય છે, જ્યારે પી. ફાલ્સીપેરમમાં આ સમયગાળો 35 દિવસ હોય છે. જેથી સર્વેલન્સ કામગીરી એક ઇન્ક્યુબેશન ઇન્ટરવલના સમયગાળાથી ઓછા સમયમાં નિયમિત રીતે કરવામાં આવે તો મોટાભાગના સેકન્ડરી કેસો રોગના ફેલાવાની બીજી સાયકલ પહેલા શોધી શકીએ, નિદાન કરી શકીએ અને સારવાર આપી શકીએ. વિશ્વ આરોગ્ય સંસ્થાનું નવું સૂત્ર, T3 ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેક.
શંકાસ્પદ તમામ મેલેરિયા કેસોની લેબોરેટરી પરીક્ષણ કરી નિદાન કરી મેલેરિયા જણાય તો ગુણવત્તાયુક્ત મેલેરિયા વિરોધી ઔષધથી સંપૂર્ણ સારવાર આપવી. પ્રત્યેક મલેરિયા કેસની સંપૂર્ણ વિગતોના દેકડ નિભાવવા અને તેને ટેક કરવી. આમ ટેસ્ટ ફિટને ટ્રેક કરવાથી રોગના ફેલાવા પર અંકુશ મેળવી શકાય. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની મુખ્ય ફરજો: વહેલું નિદાન અને ત્વરિત સારવાર. તબીબી અધિકારી શ્રી આ કેન્દ્ર દ્વારા તૈયાર કરેલ પખવાડિક હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ મુજબ સર્વેલન્સ કામગીરી કરવી. શંકાસ્પદ તમામ મેલેરિયાના કેસોના લોહીના નમૂના એકત્ર કરવા અથવા રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ મારફતે નિદાન કરવું અને તેની નોંધણી રજિસ્ટરમાં કરવી. એકત્ર કરેલ લોહીના નમૂનાઓ વિના વિલંબે M1 ફોર્મ સાથે નજીકની લેબોરેટરીમાં પહોંચતા કરવા. શંકાસ્પદ મેલેરિયા જણાતા દર્દીઓને ઔષધ સૂચિ મુજબ સારવાર આપવી. એક ગંભીર પ્રકારના મેલેરિયાના દર્દી જણાય તો તેવા તમામ દર્દીઓને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલ ખાતે યોગ્ય સારવાર અને સંભાળ માટે રિફર કરવા. રિફર કરતા પહેલા મેલેરિયાના નિદાન માટે લોહીના નમૂના એકત્ર કરવા અથવા રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટથી નિદાન કરવું અને પ્રાથમિક સારવાર પણ આપવી. જે તે વિસ્તારના આશા કાર્યકરોની મુલાકાત લઈ તેઓ દ્વારા એકત્ર કરેલ લોહીના નમૂનાઓ મેળવી M1 ફોર્મ સાથે લેબોરેટરીમાં પહોંચાડવા. પોઝિટિવ જણાયેલ દર્દીઓની મુલાકાત લઈ રેકોર્ડ મુજબ હકીકત બરાબર છે કે કેમ તેની ચકાસણી કરવી. આશા અને અન્ય પાત્રને 32 મલેરિયા વિરોધી આપવો અને સાવને સામગ્રી જરૂરી પાને મુજબ ઉપલબ્ધ રાખવા. એકત્ર કરેલ લોહીના નમૂનાઓ વપરાયેલ મેલેરિયા વિરાવી આપવો વગેરેના રેકર્ડ નિભાવો. લોહીના નમૂના એકત્ર કરવા માટે જેતુ રહિત કરેલી ડિસ્પોઝેબલ નીલ લેન્સેટ વપરાય તથા સાફ કરેલા માઇઝી સ્લાઇડનો ઉપયોગ થાય તે અંગે ચોકસાઈ રાખવી. સંકલિત વાહક નિયંત્રણ પગલાંનો: જંતુનાશક દવાના છંટકાવ માટે જરૂરી જંતુનાશક દવાનો જથ્થો ગ્રામ્ય સ્તરે સુરક્ષિત જગ્યાએ સ્ટોરેજ થાય તેની કાળજી રાખવી. જંતુનાશક દવાના છંટકાવની તારીખ વિશે 2 અઠવાડિયા પહેલા જન સમુદાયને જાણકારી આપવી. જ્યારે પણ છંટકાવ કામગીરી થાય ત્યારે સ્પ્રે ટીમ સાથે રહી ઘરના તમામ ઓરડાઓમાં છંટકાવ થાય અને માર્ગદર્શિકા અનુસાર થાય તેની ખાતરી કરવી. જે સ્પ્રે ટીમો કામ કરે છે તે પોતાની દેખરેખ હેઠળ કામ કરે તે રીતે ટીમોને ગોઠવવી અને ઓછામાં ઓછી 2 સ્પ્રે ટીમની દેખરેખ થાય તે જોવાનું રહેશે. દરેક ટીમ દ્વારા દરરોજ 70 થી 80 ઘરમાં છંટકાવ થાય તેની ખાતરી કરવી. સ્પ્રે દરમિયાન એક સરખું સ્પ્રે થાય અને ઘરની તમામ દિવાલ, છત વગેરેમાં સંપૂર્ણપણે છંટકાવ થાય તેની ખાતરી કરવી. છંટકાવ કામગીરી પૂર્ણ થયા બાદ થયેલ કામગીરી અંગે માર્ગદર્શિકા અનુસાર માર્કિંગ કરવું. સ્પ્રે કામગીરીમાં રોગવત તમામ મદારીને પ્રાગારમન પૂરા પાડો અને તેના ઉપયોગ છંટકાવ કામગીરી દરમિયાન થાય તેની પણ કાળજી લેવી. દરરોજની કામગીરી પૂર્ણ થયા બાદ સ્પ્રે સાધન સામગ્રી પાલીની સાફ કરવી અને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ પાલીના સ્ત્રોતોથી જંતુનાશક દવાનું મિશ્રણ ન થાય તેની કાળજી રાખવી. સ્પ્રે કામગીરી કરતા કર્મચારીઓ પોતાના હાથ અને શરીરના જે ભાગમાં જંતુનાશક દવાનો સ્પ્રે માટે એક્સપોઝ થયેલા હોય તે હાથ ભાગ સાબુ અને પાણીથી સાફ કરે તેની ખાતરી કરવી. જે ઘરમાં છંટકાવ કામગીરી થતી હોય ત્યાં માણસ અને ઢોર માટે જે ખાવાની વસ્તુઓ હોય તેના પર જંતુનાશક દવા ન પડે તે અંગે અત્યંત કાળજી રાખવી. પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ: સુપીરિયર ફિલ્ડ વર્કરો પોતાની ડેઇલી ડાયરી યોગ્ય રીતે નિભાવે અને તેમાં વપરાયેલ જંતુનાશક દવાની વિગત દર્શાવે તેની ખાતરી કરવી. દરરોજ છંટકાવ થયેલા ઘરો, રૂમ, ના પાડેલ ઘરો, બંધ ઘરો વગેરેની માહિતી નિયત પત્રકમાં નિભાવવી.
ના પાડેલ અને બંધ દરોનું પ્રમાણ વધુ હોય તો મોપિંગ અપ ઓપરેશન દ્વારા વધુ કવરેજ હાંસલ કરવાના પ્રયત્નો કરવા. છંટકાવમાં આવરેલા દરેક ગામનો રિપોર્ટ તૈયાર કરી તેઓ તબીબી અધિકારીશ્રીને સુપ્રત કરશે. સમયાંતરે દર 6 માસે મચ્છરદાની દવાયુક્ત કરવાની કામગીરી તથા લોંગ લાસ્ટિંગ ઇન્સેક્ટિસાઇડ નેટ્સના વિતરણની કામગીરીમાં તેઓ સક્રિય સહયોગ આપશે અને સ્થાનિક કક્ષાએ તેના યોગ્ય ઉપયોગ માટે જન સમુદાયને માર્ગદર્શન પૂરું પાડશે. બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન વર્તનમાં ફેરફાર લાવવા માટેનો પ્રચાર પ્રસાર જન જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હારા મલેરિયા તેમજ વાહકજન્ય રોગોના લવવા, તેની સારવાર અને અટકાયત પગલાઓ વિશે જન સમુદાયને માહિતગાર કરશે અને સગર્ભા બહેની અને બાળકોમાં આવા રોગોનું વધુ જોખમ રહેલું છે તેની ખાસ માહિતી આપશે. વાહક નિયંત્રણના પગલાંનો મચ્છરોના નાશ માટે નથી, પરંતુ રોગના ફેલાવા પર અંકુશ મેળવવા માટે છે તેની જાણકારી જનસમુદાયને આપશે. ખાસ કરીને જંતુનાશક દવા છંટકાવ કામગીરી બાબતે જંતુનાશક દવા છંટકાવ પાછળ જે નાણાંનો ખર્ચ અને મહેનત થાય છે તે ધ્યાને લેતા જનસમુદાયને આ કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપવા અને આ કામગીરી સ્વીકારવા માટે પ્રેરિત કરશે. જંતુનાશક દવા છંટકાવ કર્યા બાદ તેની અસર 2 થી 3 માસ સુધી રહેતી હોય, લીંપણ કરવું નહીં અથવા પેઇન્ટ કરવું કે ધોવું નહીં તે બાબતની સમજ લોકોને આપવી. મચ્છરની ઉત્પત્તિ અટકાવવા ઘર અને પરની આજુબાજુ પાણી એકત્રિત ન થાય અને પાણી ભરેલા પાત્રમાં મચ્છર પ્રવેશે નહીં તે રીતે બંધ રાખવા સલાહ આપશે. તાવ વખતે લોહીના પરીક્ષણ દ્વારા મેલેરિયાનું નિદાન અને સારવારની વ્યવસ્થા સરકાર તરફથી વિના મૂલ્યે છે તેવી પણ જાણકારી આપવી. રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ. મેલેરિયાના નિદાન માટે એકત્ર કરેલા પ્રત્યેક લોહીના નમૂના અથવા રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અંગેની વિગતા M1 રજિસ્ટરમાં નિભાવવામાં આવશે અને તે અંગેના પેટા કેન્દ્રોવાર ગામવાર રિપોર્ટ નિયત પત્રકમાં M1 તથા M2 તબીબી અધિકારીશ્રીને મોકલી આપશે. આ માહિતીમાં આશા દ્વારા કરેલી કામગીરીનો પણ સમાવેશ કરવો. દર માસની પ્રવાસ ડાયરી તૈયાર કરી તબીબી અધિકારીશ્રીને માસિક મીટિંગમાં રજૂ કરવાની રહેશે. વાહક નિયંત્રણ પગલાઓ અંગેના રિપોર્ટ નિયત કરેલા રજિસ્ટરોમાં નિભાવવાના રહેશે. ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા નિયંત્રણ અને અટકાયત. શંકાસ્પદ જણાતા તમામ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા કેસનો રિપોર્ટ દર અઠવાડિયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કરવો. ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના નિદાન માટે માર્ગદર્શિકા અનુસાર સીરમ સેમ્પલ એકત્ર કરી નજીકના સેન્ટિનલ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં મોકલવા મદદરૂપ થવું. રોગનો ફેલાવો થતો અટકાવવા માટે સોર્સ રિડક્શન અને પોરાનાશક કામગીરી હાથ ધરવી. રોગના ફેલાવા અંગેની શક્યતા જાણવા તથા જોખમી વિસ્તારો અલગ તારવા લાર્વલ સર્વે હાથ ધરવો અને હાઉસ ઇન્ડેક્સ, બેટુ ઇન્ડેક્સ અને કન્ટેનર ઇન્ડેક્સ જેવા સૂચકોની ગણતરી કરી તેનો રિપોર્ટ તબીબી અધિકારીશ્રીને સુપરવાઇઝર મારફતે રજૂ કરવો. જે વિસ્તારોમાં ફેરવ્યું અથવા ચિકુનગુનિયાના કેસો રિપોર્ટ થયેલ સોયના સંચન પોરાનાશક કામગીરી તથા સ્પેસે ફોગિંગ કામગીરી અને નિવર સર્વેલન્સ ટીમ વર્કથી કરવું અને નિયત પત્રકોમાં તબીબી અધિકારીથીને રિપોર્ટ કરવું. 125 થી 9. મેલેરિયા અંગેની પ્રાથમિક જાણકારી. પ્રારંભિક. ભારતમાં મેલેરિયા જાહેર આરોગ્ય માટેની એક મોટી સમસ્યા છે. હાલમાં દેશમાં દર 25-15 લાખ મેલેરિયાના કેસો તથા તેના કારણે 1,000 જેટલા મૃત્યુ નોંધાય છે. મેલેરિયા માટે કારણરૂપ પરોપજીવી જેતુની ચેપ ધરાવતી વ્યક્તિમાંથી નિરોગી વ્યક્તિ સુધી માદા એનોફિલિસ મચ્છર કરડવાથી ફેલાય છે. મેલેરિયાના લક્ષણો શું છે? દરરોજ અથવા એકાંતરા દિવસે ટાટ વાઈને સખત તાવ આવે.
દર્દીને માયું દુખવું, શરીર તૂટવું, ઉલટી જેવા ચિહ્નો જોવા મળે. તાવ, પરસેવો વળીને ઉતરી જાય. મેલેરિયાનો ફેલાવો કેવી રીતે થાય છે? મચ્છર. મેલેરિયાનો ચેપ ધરાવતી વ્યક્તિ. તંદુરસ્ત વ્યક્તિ. મેલેરિયા મચ્છર દ્વારા જ ફેલાય છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સીધો ચેપ લાગતો જેથી મચ્છરની ઉત્પત્તિ અટકાવો. સારવાર ન લીધેલ હોય તેવા મેલેરિયાના દર્દીઓમાં એક સ્પ્લીન બરોળ મોટી થવી, લોહીની ઉરુપ થવી, અસ્કિત, મેલેરિયાના પરોપજીવી જતુંપી, ફાલ્સીપમ જવારે મગજને અસર કરે ત્યારે તેના કારણે દર્દી બેભાન થઈ શકે અને મૃત્યુ પણ થઈ શકે. સગર્ભા બહેનો અને બાળકોમાં આવા પ્રકારના મેલેરિયાની ગંભીરતા વધુ હોઈ શકે. મલ્ટીપલ હેલ્થ વર્કરે યાદ રાખવું કે મેલેરિયાના કારણે હંમેશા તાવ આવે છે. જેથી મેલેરિયાગ્રસ્ત વિસ્તારમાં તાવ આવે તો તેને શંકાસ્પદ મેલેરિયા ગણવું. માર. વય પ્રગટેના મચ્છરા સામાન્ય રીતે જોવા મળે. એક એનોફિલાઇન મચ્છર. પાંખ પર કાળા ટપકા હોય છે. દીવાલ પર આરામ કરતી વખતે 85 નોક ખુલ્યા બનાવે છે. ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. મેલેરિયાનો ફેલાવો કરે છે. માદો મચ્છર દર ત્રીજા દિવસે માણસને કરડે કારણ કે તેના ઈંડાના વિકાસ માટે તે જરૂરી છે. માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના દર્દીને કરડે છે ત્યારે તે લોહી સાથે મેલેરિયાનો પરોપજીવી જંતુ ગેમેટોસાઇટ લે છે. મચ્છરનું શરીરમાં મેલેરિયા પરોપજીવીના વિકાસ માટે 10 થી 14 દિવસનો સમય લેનવ. આ સમયગાળા પછી મચ્છર લોહી લેવા માટે જ્યારે પણ માણસને કરડે ત્યારે ચેપ લગાડવા માટે સક્ષમ હોય છે. જ્યારે પણ ચેપી મચ્છર માણસને કરડે ત્યારે લાલ સાથે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં મેલેરિયાના પરોપજીવી દાખલ કરે છે. મેલેરિયા પરોપજીવીથી ચેપી બનેલા મચ્છર માણસને કરડ્યા બાદ 7 થી 12 દિવસની અંદર તે વ્યક્તિમાં મેલેરિયા રોગના ચિહ્નો જોવા મળે છે. 2. કયુલેક્સ મચ્છર. ત્રાસદાયક મચ્છર. ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે. પાંખ પર કાળા ટપકા હોતા નથી. ખૂંદ કાઢીને બેસે છે. પીપળા અને મજનો તાયાહત. 3. એડિસ મચ્છર. કાળા અને સુંદર મથક જેના શરીર પર સફેદ ટપકા જોવા મળે. કોમ્બા પાણીના પાત્રામાં ઉત્પન્ન થાય છે. દિવસ દરમિયાન કરો છે. કરડવાનું વધુ પીડાદાયક હોય છે. વાયરસથી થતા રોગો ફેલાવે છે. ઊંધિયું અને ચિકુનગુનિયા. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાતો હોય તેની ઉત્પત્તિ નિયંત્રિત કરો અને મચ્છર કરડવાથી સ્વબચાવ કરો. મચ્છરના જીવનચક્રમાં મુખ્ય 4 અવસ્થા હોય છે. અડાલી, પોરા, કોસેટો, પુખ્ત મચ્છર. એનોફિલિસ મચ્છરનું જીવનચક્ર. માદા એનોફિલિસ મચ્છર સ્થિર થવેલ ચોખ્ખા પાણીની સપાટી ઉપર ઈંડા મૂકે છે. સામાન્ય રીતે વરસાદી પાણીના ખાડા, કેનાલ, નદી, ડાંગરના ખેતરમાં એકત્ર થયેલ પાણીમાં ઈંડા મૂકવાનું પસંદ કરે છે. ઈંડામાંથી પોરાના વિકાસ માટે 1 થી 2 દિવસનો સમય લાગે છે. પોરા પાણીની સપાટીને સમાંતર તરે છે અને શ્વાસ લે છે. પોરાને ખોરાક પ્રતિમાને વિક્રમવા પાંચ અને અવ્યવવ્યામ કમી ખોરાક લેતા નથી અને 2 ઉદિશ ભાગ તેનાથી છે ખડીરમાં જોવા મળ્યું છે. પાસેન ભચ્છ અને કેટલાક મેજીસ માટે 1-11 કરે છે. જપલ અમુક મચ્છરા ડોરને કરડવાનું પસંદ કરું છે. માણસને કરવાની રસ ધરાવતા મચ્છરા વધુ જોખમી છે. કારવા કે મલેરિયાનો ફેલાવો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ સુધી સરળતાથી કરી શકે. મોટા ભાગના એનોફિલિસ મચ્છરો રાત્રિના સમયે કરી છે.
તેની કરવાના સમય સૂર્યાસ્ત પછી મધ્યરાત્રિએ અને વહેલી સવારે છે. કેટલાક એનાફિલિસ મચ્છરો કરડવા માટે પરની અંદર આવે છે, જ્યારે કેટલાક બહાર કરકે છે. મચ્છર લોહીનો ખોરાક લીધા બાદ થોડોક સમય આરામ કરે છે. ઘરની અંદર કરડતા મચ્છરો દિવાલ અને અંધારાની જગ્યાએ આરામ કરે છે, જ્યારે ઘરની બહાર કરડતા મચ્છરો ઝાડીઓ અને ઝાડની બખોલમાં આરામ કરે છે. મેલેરિયા પરોપજીવી જંતુ. મેલેરિયા રોગ માટે પરોપજીવી જંતુ પ્લાઝ્મોડિયમ છે. ભારતમાં થતા મોટાભાગના કેસો પ્લાઝ્મોડિયમ વાયરેલ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમથી થાય છે. મેલેરિયાથી થતા મૃત્યુના કિસ્સાઓ પ્રમાણમાં નહિવત છે, પરંતુ તેના લીધે ગંભીર માંદગી થઈ શકે. મેલેરિયા પરોપજીવી જંતુ મચ્છર અને માણસના શરીરમાં વિકાસ પામે છે. આ પરોપજીવી જંતુનું જીવનચક્ર જ્યારે ચેપી એનોફિલિસ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડી પરોપજીવી જંતુ માણસના શરીરમાં દાખલ કરે ત્યારથી શરૂ થાય છે. માદા એનોફિલિસ મચ્છર જ પરોપજીવી જંતુનું વહન કરી શકે, જેથી તે જ માણસને ચેપ લગાડી શકે. નર એનોફિલિસ મચ્છર ઝાડ પાનનો રસ પીને અને તે મેલેરિયાનો ફેલાવો કરતા નથી. ઘટક 2. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણની રણનીતિ. ભારતમાં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમનું અમલીકરણ. ભારતમાં 1953માં 750 લાખ મેલેરિયાના દર્દીઓ હોવાનું અને 8 લાખ મૃત્યુ થતા હોવાનો અંદાજ હતો. આ વર્ષે ભારત સરકારે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ મેલેરિયાને નિયંત્રણમાં લાવવા અમલમાં મૂકવો. કાર્યક્રમ ખૂબ જ અસરકારક નીવડ્યો અને ફક્ત 5 જ વર્ષમાં 5.00 લાખ મેલેરિયાના કેસોમાં વાર્ષિક એટલે કે 20 લાખ મેલેરિયાના કેસોમાં ઘટાડો થયો. કાર્યક્રમની સફળતાથી પ્રેરણા લઈ 1958માં રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ અમલમાં મૂક્યો, જેના પરિણામ સ્વરૂપે 1961માં મેલેરિયાના ફક્ત 50,000 કેસો નોંધાયા. ત્યારબાદ કાર્યક્રમના અમલીકરણમાં પીછેહઠ થઈ અને કેસોની સંખ્યા વધવા માંડી. 1995માં મેલેરિયા એક્શન પ્રોગ્રામ વધુ જોખમી વિસ્તારમાં અમલમાં મૂક્યો. જ્યારે 1999માં રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમ તરીકે નવો ઓપ આપ્યો. 2004માં તમામ વાહકજન્ય રોગોને એક છત્ર નીચે લાવી રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ તરીકે અમલમાં મૂક્યો. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણની રણનીતિ. મેલેરિયા નિયંત્રણનો ઉદ્દેશ માંદગી અને મૃત્યુનું પ્રમાણ શક્ય તેટલા નિમ્ન સ્તરે લઈ જવાનો છે. માટે દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે તમામ પ્રવૃત્તિઓનો અમલ કરાય છે. આ પ્રવૃત્તિમાં વહેલું નિદાન, સંપૂર્ણ અને સમયસર સારવાર અને રોગ અટકાયતનો સમાવેશ થાય છે. નિયંત્રણ માટે ત્રિપાંખી રણનીતિ નીચે મુજબ છે. 1. વહેલું નિદાન, સંપૂર્ણ સારવાર અને અસરકારક સારવાર. કેસોની શોધખોળ અને નિદાન. એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ દ્વારા માઇક્રોસ્કોપી અથવા રેપિડ ડાયાગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા. શ્રી ફાલ્સીફેરમ અને થી વાયરના પાત્રની નસેલિયાના ચાની કપૂર સારવાર. ગંભીર પ્રકારના મેલેરિયાના સાની સારસંભાળ અને સ્કૂલ સેવાઓ ઉપલબ્ધ કરાવવી. 2. સંકલિત વાહક નિયંત્રણ. કાર્યક્રમમાં મલામલ કરેલી જંતુનાશક દવાનો છંટકાવ. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની અને એનો ઉપયોગ. પોરાભક્ષક માછલી અને બાયોલારિસાઇડનો ઉપયોગ. 3. અન્ય પગલાંનો. જનસમુદાયની ભાગીદારી. સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર. આંતરખાતાકીય સંકલન. મેલેરિયા માટે વધુ જોખમી વિસ્તાર માટેની રણનીતિ.
દરેક ગામમાં આશા અથવા અન્ય સ્વૈચ્છિક કાર્યકરો મારફતે સેવાઓ ઉપલબ્ધ કરવી અને મેલેરિયાના નિદાન અને સારવારની સુવિધાઓ પણ પૂરી પાડવી. વધુ જોખમી વિસ્તારોમાં વસતા લાખો જંતુનાશક દવાનો છંટકાવ, જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની LLIM થી રક્ષણ પૂરું પાડવું. કાર્યક્રમમાં મોટા પાયા ઉપર 3 રોગ અટકાયત માટેના પગલાઓ અમલી છે, જેનાથી સામાન્ય નાગરિકોને ફાયદો થઈ શકે અને જનસમુદાયમાં તેની સ્વીકૃતિ અને ઉપયોગિતા વધી શકે. નિદાન. જ્યાં લેબોરેટરીની સુવિધા હોય અને 24 કલાકમાં પરિણામ પ્રાપ્ત થવાની શક્યતા હોય તેવી જગ્યાએ નિદાન માઇક્રોસ્કોપી પદ્ધતિએ કરવી. પરંતુ જો પરિણામ 24 કલાક બાદ પ્રાપ્ત થાય તેમ હોય તેવા વિસ્તારોમાં રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ કે જે ઝડપથી નિદાન કરે છે તેનો ઉપયોગ કરવો. આ ટેસ્ટ સામાન્ય તાલીમથી સ્વયંસેવકો દ્વારા સફાઈના કરી શકાય. સારવાર. શંકાસ્પદ મેલેરિયાના કેસો અને નિદાન થયેલા તમામ વાયરલ કેસોને ક્લોરોક્વિનથી જ્યારે કાલ્સિફેરમના કેસોને આર્ટિસ્યુનેટ સલ્ફાડોલિન પાયરેમિથેમાઇનથી સારવાર આપવી. મચ્છરદાનીનો ઉપયોગ. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની અને LLIM હવે કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ કરવામાં આવે છે. લાંબા ગાળાની મચ્છરદાની 3 થી 5 વર્ષ સુધી અસરકારક છે. 911 425 થી 3 મેલેરિયાનું નિદાન અને સારવાર. મયાનપીકો થયા માટે સામાન્ય લાગે મેલેરિયા પણ 1-2 દિવસમાં ગંભીર બની શકે. પહુ નિર્ણય અને અસરકારક સારવાર આપવાથી રોગને ગંભીર બનતા અટકાવી શકાય અને નથી મૃત્યુ પણ નિવારી શકાય. વહેલું નિદાન. શ્રી ફાલ્સીપરમ કેસોનું ડાયગ્નોસ્ટિક કિટ દ્વારા ત્વરિત નિદાન. કયા ગામમાં કઈ પદ્ધતિથી મેલેરિયાનું નિદાન કરવું? માઇક્રોસ્કોપથી કે રેપિડ ડાયગ્નોસ્ટિક કિટથી ને અગાઉથી નક્કી કરવું. જે ગામમાં RIDT માટે પસંદ કર્યા હોય ત્યાં ફક્ત રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે નેગેટિવ જણાયેલ લોહીના નમૂના લેબોરેટરીમાં મોકલવાનો રહેશે. ફક્ત એક જ લોહીનો નમૂનો હોય તો પણ તેને વિના વિલંબે મોકલવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં આમાંગ અને અન્ય સ્વયંસેવકો મેલેરિયા માટે નિદાન સારવાર અને રેફરલ માટે અગત્યની ભૂમિકા ભજવશે. 4 પૈસિવ સર્વેલન્સ વધુ સુદૃઢ બનાવી રિપોર્ટ પતા તાવના કેસોનું અસરકારક નિદાન કરી સારવાર આપવામાં આવશે. જ્યારે એક્ટિવ સર્વેલન્સ નિયત કરેલ કાર્યક્રમ મુજબ ચાલુ રાખવામાં આવશે. શંકાસ્પદ મેલેરિયા. જે વ્યક્તિને મલેરિયાનો ચેપ લાગ્યો હોય તેમને તાવ આવે, ઠંડી વાઈને તાવ આવે, દરરોજ અથવા અકાતરા દિવસ બાદના દુખાવા, શરીરનું તૂટવું તથા ઉલટી સાથે તાવ આવી શકે. મેલેરિયા માટેના મસ્તિષ્ક વિસ્તારમાં રહેતો લોકોને ટ્રાન્સમિશન સિઝન દરમિયાન લો તાવ આવે અને તાવ માટે અન્ય કોઈ સદવે જવાબદાર હોય તો તેને શંકાસ્પદ મેલેરિયા ગણવામાં આવે છે. નીચે જણાવેલ ચિહ્નો સાથે તાવ આવ્યા હોય તે સિવાયના સમાન તાવના કસા શંકાસ્પદ મેલેરિયા તરીકે ગણવા. 1. ખાંસી અને શ્વસન તંત્રનો ચેપ. 2. શરદી અને નાક ગળવા. 3. ઝાડા થવા. 4. ચામડી ઉપર ગુંગળું થવું અથવા ચકામા પડવા. 5. પેશાબમાં બળતરા થવી. 6. સાંધામાં દુખાવો અને સોજો. 7. કાનમાંથી પરુ નીકળવું. 8. પેલ્વિસ ઇન્ફ્લેમેશન. ઉપર જણાવેલા લક્ષણો પણ મેલેરિયાને ચોક્કસપણે બાકાત રાખી શકાતા નથી. જેથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સ્વયંસેવકો દ્વારા શંકાસ્પદ મેલેરિયાના કેસોના લોહીની તપાસ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ તથા લોહીના નમૂનાના પરીક્ષણથી કરવાની રહેશે. શરૂઆતના તબક્કામાં વધુ લોહીના નમૂના એકત્ર કરવાના થશે. પરંતુ સમય જતાં શંકાસ્પદ મેલેરિયાના કેસો પારખવાની કૌશલ્ય શક્તિ કેળવતા બિનજરૂરી લોહીના નમૂનામાં ઘટાડો લાવી શકાય.
આંગળી પરથી ડિસ્પોઝેબલ લેન્સેટના છેદથી લોહીનો નમૂનો તૈયાર કરવાની રીત. લોહીનો નમૂનો તૈયાર કરવા માટે સાફ કરેલી કાચની પટ્ટી, ડિસ્પોઝેબલ લેન્સેટ, આંગળી સાફ કરવા સ્પિરિટ અને રૂ, સાફ કપડાનો ટુકડો, સ્લાઇડ બોલ, પેન્સિલ, મી રજિસ્ટર અને ફોર્મ ભર્યા બાદ પાતળું અને થરું લોહીનો નમૂનો તૈયાર કરવો. એક ડિસ્પોઝેબલ લેન્સેટ વર્ગ આંગળી ઉપર પ્રી 95 હરી સાફ કરેલી કાચની પટ્ટી લોહીના ટીપા પર મૂકો અને સ્લાઇડના ખૂણેથી 100 મી દૂરે 3 ટીપા અને મધ્યભાગે એક ટીપું લો. 2. બીજી સાફ કરેલી સ્લાઇડ લો. તેના ખૂણા વડે 3 લોહીના ટીપાંનો 1/4 સેમી જેટલું ગોળાકારમાં પ્રસરાવવું. 3. મધ્ય ભાગમાં મૂકેલ લોહીના ટીપાં પર કાચની પટ્ટીમાંના ખૂલે મૂકી સ્લાઇડના છેડા સુધી સ્પ્રેડ કરો. 4. સ્લાઇડ પર પેન્સિલથી નંબર નાખો અને સુકાયા બાદ લેબોરેટરીમાં સ્ટેઇન કરો. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને લોહીના નમૂનાનું પરીક્ષણ ક્યારે કરશું? એકત્ર કરેલા લોહીના નમૂનાનું પરીક્ષણનું પરિણામ 24 કલાકમાં પ્રાપ્ત થવાની શક્યતા હોય તો લોહીના નમૂનાનું માઇક્રોસ્કોપિક પરીક્ષણ કરવાનું રહેશે અને મેલેરિયા પોઝિટિવ જણાય તો સંપૂર્ણ સારવાર આપવી. દુર્ગમ અને દૂરના વિસ્તારોમાં જ્યાં માઇક્રોસ્કોપિક પરીક્ષણનું પરિણામ 24 કલાકમાં પ્રાપ્ત થાય તેમ ન હોય તેવા વિસ્તારોમાં રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ ઉપલબ્ધ કરાવવી. દર્દીની હાજરીમાં આરડીટી કરવી અને લોહીના નમૂના પણ એકત્ર કરવા. આરડીટી પોઝિટિવ હોય તો ફાલ્સીફેરમની સારવાર આપવી અને સ્લાઇડ પરીક્ષણ માટે મોકલવાની જરૂર નથી. આરડીટી નેગેટિવ હોય તો દર્દીને વાયરેક્સ હોઈ શકે અથવા તાવ અન્ય કારણથી હોઈ શકે. આ કિસ્સામાં પરિણામ લેબોરેટરીમાં સ્લાઇડ વાયરેલ માટે પોઝિટિવ હોય તો સૂચિ મુજબ સારવાર આપવી. નગરેશી ગાયના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ સારવાર માટે શહેર કરવા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એઆઈડીટીના ઉપયોગ લેટેક્સની ગેરહાજરીમાં ગંભીર કેસોનું નિદાન માટે કરવાના રહેશે. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ લોહીના નમૂના માટેની ઝડપી પદ્ધતિ. મેલેરિયાના શંકાસ્પદ દર્દીની આંગળી પરથી લોહી લઈ પછી પર મૂકવામાં આવે છે. તેના પર દ્રાવણના ટીપા નાખી 10 મિનિટ બાદ એક લાલ લોટી બેન્ડ પટ્ટી પર જોવા મળે છે. જો બીજી લાલ લીટી પણ આ પટ્ટી પર જોવા મળે તો ફાલ્સીફેરમ મેલેરિયા પોઝિટિવ છે તેમ કહી શકાય. હાલમાં ગુજરાત રાજ્યમાં ફાલ્સીફેરમના નિદાન માટે ટેસ્ટ ઉપલબ્ધ છે. પરંતુ હવે વાવરેક્સ અને ફાલ્સીફેરમ બંનેના નિદાન માટે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. આ પરીક્ષણમાં લેબોરેટરીની જરૂરિયાત રહેતી નથી અને 15 મિનિટમાં મેલેરિયાનું નિદાન થઈ શકે. આમાં ઝડપી નિદાન માટેની પરીક્ષણ પદ્ધતિ ગંભીર પ્રકારના મેલેરિયાનું વહેલું નિદાન કરી મૃત્યુ અટકાવવામાં મદદરૂપ થઈ શકે. આ ટેસ્ટ સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મેલેરિયાના નિદાન માટે કઈ પરીક્ષણ પદ્ધતિ પસંદ કરશું? જે વ્યક્તિઓ લેબોરેટરીની નજીક રહેતા હોય તેઓ માટે રક્તપટ્ટીનું નિદાન ઉચિત છે કેમ કે તે દિવસે અથવા બીજા દિવસે પરીક્ષણનું પરિણામ પ્રાપ્ત થઈ શકે. પરંતુ જે વ્યક્તિઓ લેબોરેટરીથી દૂર રહેતા હોય તેમના કિસ્સામાં બંને પ્રકારનું પરીક્ષણ કરવું જોઈએ. પ્રથમ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરી 15 મિનિટમાં પરિણામ જાણવું. જો રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટથી પોઝિટિવ હોય તો તે વ્યક્તિને ફાલ્સીફરમ મેલેરિયા પોઝિટિવ છે તેમ ગલી ફાલ્સીફરમ મેલેરિયાની સારવાર આપવી. આ નમૂનો લેબોરેટરીમાં મોકલવાની જરૂરિયાત નથી. જો રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ નેગેટિવ હોય તો તે વ્યક્તિને ફાલ્સીફેરમ પ્રકારના મેલેરિયા નથી. પી. વાયરલેસ માટે લોહીનો નમૂનો લેબોરેટરીમાં મોકલી પરિણામ મેળવવું.
આરોગ્ય કાર્યકરો પાસેથી આ અંગે માર્ગદર્શન મેળવી શકારો. મેલેરિયાના નિદાન માટે લોહીનું પરીક્ષણ કેવી રીતે કરવું? લોહીના પરીક્ષણ માટે પ્રથમ આંગળી પરથી સવેથી ડિસ્પોઝેબલ લેન્સેટથી ચેક કરી લોહી લેવું. ત્યારબાદ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરી અને લોહીનો નમૂનો બનાવવો. લોહીના નમૂનાનું પરીક્ષણ નીચે જણાવ્યા મુજબ પદ્ધતિસરના ક્રમમાં કરવું. 1. આંગળી પરથી લોહી લેવું. જરૂરી સાધનો: સ્પિરિટનું પોતું, લેન્સેટ, સોય તથા રૂ. લોહી લેવાની રીત: દર્દીના ડાબા હાથની ત્રીજી આંગળી સ્પિરિટથી સાફ કરવી. આંગળીના ટેરવાની મધ્યમાં પરંતુ નખથી થોડો દૂરનો ભાગ પસંદ કરવો. ડિસ્પોઝેબલ લેન્સેટ દ્વારા પસંદ કરેલા આંગળીના ભાગ પર ચેક કરવો. પ્રિક કરવું: આંગળીના ઉપરના ભાગ તથા પ્રથમ લોહીના ટીપાને રૂ વડે સાફ કરવું. ત્યારબાદ લોહીને આવવા દેવું. જો લોહી સરળતાથી ન આવે તો સહેજ આંગળી પર સહેજ દબાણ કરવું. તમારી તથા દર્દીની સલામતી માટે તમારે લેન્સેટ, સોયની ધારદાર અણી કે દર્દીના લોહીને સ્પર્શ કરવો નહીં. 2. ઝડપી નિદાનથી તપાસ કરવી. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવો. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે શું જોઈએ? રૂપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે રેપિડ ડાયગ્નોસ્ટિક કિટની જરૂર પડે. આ તમને તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી પ્રાપ્ત થઈ શકે. આ કિટમાં નીચે મુજબની વસ્તુઓ હોય છે. સ્પિરિટ વાળું રૂ 1 દર્દી માટે 1. લેન્સેટ સૌટ 1 દર્દી માટે 1. 3. નાની કાચની નળી પુપીલી 1 દર્દી માટે 1. 4. તપાસ માટેની પટ્ટી 1 દર્દી માટે 1. 5. પ્લાસ્ટિકના નાના ખાનાવાળી 1 પ્લેટ બધા ટેસ્ટ માટે 1. 6. ટેસ્ટ ટપુ 1 દર્દી માટે 1. 7. બફરનું દ્રાવણ રિએજન્ટ ખાસ પ્રકારનું પ્રવાહી કે જે ટેસ્ટ કરવા માટે વપરાય છે. તે કાણું પાડેલી બોટલમાં પ્રોપર માંગ હોય છે બધા ટેસ્ટ માટે. રેપિડ ટેસ્ટ ઝડપી તપાસ કેવી રીતે કરશું? નીચેની સૂચનાઓ અનુસરો. 1. કીટ મુદત વીતી તારીખ પહેલાની છે કે કેમ તે તપાસો. જો તેમ ન હોય તો ઉપયોગ કરવો નહીં. નકામી વસ્તુ નોંધવાનું ખોખું નજીકમાં રાખો. એક કીટનું પાઉચ ખોલો અને તપાસો કે અંદરનો પાવડર વાદળી છે કે કેમ. જો ન મોથ તો તે ટેસ્ટને ફેંકી દો અને બીજા ટેસ્ટ વાપરો. પાઉચમાંથી તપાસ માટેની પટ્ટી અને ટેસ્ટ ટ્યુબ બહાર કાઢી સ્વચ્છ અને સૂકી જગ્યાએ મૂકો. દ્રાવણ ધરાવતી બોટલ અને પતાકા. નવી ટેસ્ટ ટ્યુબ નોના ખાનાવાળી પ્લેટમાં મૂકો. આંગળી પછી લોહી લીધા બાદ નાની કોચની નદીને લોહીના ટીપા પર મૂકો. નળીમાં આપે લોહી ઉપરની તરફ પ્રસરશે. 8 કાચની નળીમાં લીધેલ લોહીનું ટીપું. તપાસ પટ્ટી પર અને પટ્ટી પર દર્શાવેલ તીરની નીચે મૂકો. પી. કાલ્સીફેરમ લખેલું પેપર હોય તો પ્રથમ આ પેપરને દૂર કરી લોહીના ટીપાવાળી નળી ત્યાં ડાહવી. જેથી લોહીનું ટીપું ત્યાં પ્રસરી જશે. વપરાયેલી કાચની નળી નકામું ખોખું રાખેલ છે તેમાં નાંખવી. 10. ડ્રોપર વડે 4 ટીપાં દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં નાખવો. 11. પરીક્ષણ માટેની પટ્ટી કે જેમાં લોહીનું ટીપું મૂકવામાં આવેલ છે તે પટ્ટી ટેસ્ટ ટ્યુબમાં મૂકી પટ્ટીની અણી દ્રાવણમાં ડૂબેલી રહે તે રીતે મૂકવી. પટ્ટી પરની તીરની નિશાની નીચેની તરફ હોય તે જોવું. 12. 15 મિનિટ રાહ જોવી. આ સમય દરમિયાન લોહીનો નમૂનો તૈયાર કરવો. 13. પરીક્ષણ માટે મૂકેલી પટ્ટી 15 મિનિટ બાદ ટેસ્ટ ટ્યુબમાંથી બહાર કાઢી જોવી અને તેમાં નીચે પૈકીના એક પરિણામ જોવા મળે. પટ્ટી પર લાલ લીટી જોવા ન મળે. આ પરીક્ષણ માટેની પટ્ટી નકામી હોય તેને કાઢી નાંખી નવેસરથી પરીક્ષણ કરવું.
એક જ લાલ લીટી જોવા મળે જે દર્શાવે છે કે દર્દીમાં ફાલ્સીફેરમ મેલેરિયાનો ચેપ નથી. જેથી વાયવેક્સ માટે લોહીનો નમૂનો બનાવી લેબોરેટરીમાં મોકલવો. પરીક્ષણની પટ્ટી પર બે લીટી જોવા મળે જે દર્દીને ફાલ્સીફેરમ મેલેરિયા પોઝિટિવ હોવાનું સૂચવે છે. આવા દર્દીને ઔષધ સૂચિમાં દર્શાવ્યા મુજબ સપુત્રી સારવાર ભાવથી આ વિસ્તારમાં આપીનો અમુનો કબાટરીમાં મોકલવાની જરૂર નથી. 14. પરીક્ષણની પટ્ટીમાં પરિણામ જોવા બાદ તેને ટેસ્ટ ટ્યુબ સહિત લોહી એકત્ર કરવા માટે ઉપયોગ કરેલું તથા લેન્સેટ નકામા ખોખામાં નાખવું. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જુદી જુદી કંપનીઓ દ્વારા ઉત્પાદન કરતા હોવાથી ક્ષેત્રીય કક્ષાએ આપવામાં આવતી હોય અને પરીક્ષવે કરવામાં આવતી પદ્ધતિમાં ફેરફારો હોવાની સંભાવના છે. નવા પ્રકારની કીટ જ્યારે પણ પ્રાપ્ત થાય ત્યારે તેનો ઉપયોગ અને પરીક્ષણ કરવાની પદ્ધતિ માટે સ્ટાફ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ કીટનો ઉપયોગ કરવો. 3. લોહીનો નમૂનો એકત્ર કરવાની રીત. લોહીનો નમૂનો એકત્ર કરવા માટે કઈ વસ્તુઓની જરૂરિયાત છે? 1. કાચની પટ્ટી. 2. પેન્સિલ. 3. એક ફોર્મ. લોહીનો નમૂનો કેવી રીતે તૈયાર કરશું? 1. ચોખ્ખી કાચની બે પટ્ટી તૈયાર રાખવી. 2. અગાઉ જણાવ્યા મુજબ આંગળી પરથી લોહી લીધા બાદ કાચની પટ્ટીને તે આંગળીની ઉપર રાખી કાચની પટ્ટીને આંગળી પરના લોહીના ટીપા પર 3 વખત અડાડો. કાચની પટ્ટી છેડાથી 10 મીટર મી દૂર 3 ટીપા અને 3 ટીપાંથી 10 મીટર મી દૂર ફરીથી લોહીનું એક ટીપું લેવું. બીજી કાચની પટ્ટીના ખૂણા વડે લીધેલા લોહીના 3 ટીપાને ગોળાકાર ફેરવી 25 પૈસાના સિક્કા જેવું ગોળ બનાવવું, જેને યર્ક લોહીનો નમૂનો કહેવાય છે. લોહીના નમૂનાની જાડાઈ નીચે મૂકેલ કાગળ ઉપર લખેલા અક્ષરો વાંચી શકાય તેવી હોવી જોઈએ. કાચની પહીના માળામાં મોડાર્ન તરીકે ગામની મૂકવી, જેથી લાંબી ડાયની પડીની ચાંચ માર ખીલ એમ કરીને પ્રથમ પટ્ટીના છેડા સુધી બચવાથી લાહીનું પાતળું સમી તાર થશે. પાતળા સ્મિયરને સુકાવા દો અને તેની પર પેન્ટ્યાપી સ્ક્રિએરના સહજ લખો. આ નંબર અને એક ફોર્મ બે રજિસ્ટરમાં જે નંબર આખો થાય તે સરખા હોવા જરૂરી છે. લોહીનો નમૂનો ધરાવતી કાચની પટ્ટી સમતલ જગ્યાએ મૂકી પટ્ટ સ્વિયરન સુકાવા દો. લોહી પર માખી કે અન્ય જીવજંતુ ન બેસે તેની કાળજી લો. લોહીનો નમૂનો એકત્ર થાય ત્યાં સુધી રેપિડ ડાયગ્નોસ્ટિક કીટનું પરિણામ પ્રાપ્ત થઈ શકશે અને જો તે નેગેટિવ હોય તો ફોર્મમાં આ અંગેની વિગતો ભરો. જો રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ પોઝિટિવ હોય તો પરિણામની ખરાઈ માટે એકત્ર કરેલું લોહી લેબોરેટરીમાં મોકલવું હરકત સરખું નથી. એકત્ર કરેલ લોહીના નમૂનાની વિગત એક ફોર્મમાં ભરી લેબોરેટરીમાં મોકલવું, જેનું પરીક્ષણ થયેથી પરિણામ પ્રાપ્ત થશે. રેપિડ ડાયગ્નોસ્ટિક કીટનો સંગ્રહ કેવી રીતે કરશું? રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ પર સૂર્યપ્રકાશ ન પડે તેની ખાસ કાળજી લેવી. આ કીટને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય, પરંતુ ફ્રીઝરમાં મૂકવી નહીં. હંમેશા ભેજ વગરના અને ઠંડકવાળા રૂમમાં સ્ટોર કરવી. રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ પર સૂર્યપ્રકાશની અસર થાય અથવા પાણીથી પલળે તો તે સાચું પરિણામ આપી શકશે નહીં. જેથી તેને યોગ્ય રીતે સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો ઉપયોગ અને IR-101 માટે ગામો પસંદ કરવાની કાર્ય પદ્ધતિ. જે પણ ગામો કે જગ્યામાં એકત્ર કરેલા વાણીના નમૂના લેબોરેટરીમાં મોકલી 24 કલાકમાં પરિણામ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ હોય તેવા ગામમાં મેલેરિયાનું નિદાન માઇક્રોસ્કોપિક પદ્ધતિથી કરવાનું રહેશે.
આ સિવાયના ગામો કે જ્યાં ઝડપથી લેબોરેટરી પરીક્ષણ કે રિપોર્ટ મેળવવાની વ્યવસ્થા ન હોય ત્યાં આરડીકે ઉપલબ્ધ કરાવી અને અંગાફ જણાવ્યા મુજબ તાવના કેસોમાં આરઆઈડીટી અને લોહીના નમૂના એકત્ર કરવાના રહેશે. દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાને ઉપર મુજબ વર્ગીકરણ કરેલ ગામો અંગેની જાણકારી હોવી જોઈએ. આરડીટી માટે પસંદ કરાયેલા ગામોમાંથી પણ લોહીના નમૂના એકત્ર કરવાના હોય છે. જેથી લેબોરેટરીમાં મોકલી પરિણામ મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની રહેશે. જેથી નિદાન થયેલ મેલેરિયાના દર્દીને સંપૂર્ણ સારવાર આપી શકે. ઝડપથી પરિણામ પ્રાપ્ત થવાથી સ્થાનિક આશા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પરની વિશ્વસનીયતા પણ વધે. ઝડપથી લોહીના નમૂના લેબોરેટરીમાં મોકલવાની અને રિપોર્ટની કાર્યપદ્ધતિ. લોહીના નમૂનાના પરીક્ષણ બાદ પરિણામ સમયસર મળવાથી જ સંપૂર્ણ અને અસરકારક સારવાર આપી શકાશે. જેથી લોહીના નમૂના કેવી રીતે લેબોરેટરીમાં ઝડપથી પહોંચાડી શકાય તેના વિકલ્પો શોધવાના રહે. સ્લાઇડો સામાન્ય રીતે પોસ્ટ દ્વારા, બસ દ્વારા અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહન મારફત લેબોરેટરીમાં પહોંચાડી શકાય અને તે જ રીતે પરિણામ પણ મેળવી શકાય. હાલના સમયમાં લેબોરેટરીમાંથી પરિણામ એસએમએસ અથવા ફોનથી પણ જાણી શકાય. આ પ્રક્રિયામાં કોઈ પણ સ્તરે વિલંબ ન થાય તેની ખાતરી કરવી. રજિસ્ટર અને ફોર્મમાં દર્દીઓ અંગેની માહિતી ભરવાની કાર્યપદ્ધતિ સરળ હોવી જોઈએ અને સ્વયંસેવકો પણ પોતાની રીતે વાંચી શકે તેવી જોઈએ. લેબોરેટરીમાં મોકલવામાં આવતી લોહીના નમૂના નુકસાન વગર પહોંચાડવામાં આવે તેની કાળજી લેવાની રહેશે. રોગચાળાનું પૂર્વાનુમાન અને પ્રતિભાવ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શરા તેમના વિસ્તારના નોંધાતા મકાસ્પદ મલેરિયાનો કેસાના માપડાની નિયમિત અભ્યાસ કરવાથી રોગચાળા આગનું પૂર્વાનુમાન કરી શકાય અને તેઓ દ્વારા સ્થાનિક આશાને જ્યારે પણ સામાન્ય કેસો કરતાં વધારો જણાય તો તેની જોશે ફોનથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કરવા માટે યોગ્ય તાલીમ આપવી. રોલ પ્લે, નાટક માટેનું સ્વાધ્યાય. ઘરના સભ્યો એક્સ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. તાલીમાર્થીઓના અલગ અલગ જૂથ બનાવવા. પ્રથમ જૂથ ઘરના સભ્ય તરીકે અને બીજું જૂથ પર ઘરની મુલાકાત લેતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે સોશે. રોલ પ્લેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા તાવના કેસોના સંદર્ભમાં 5 પ્રશ્નો ક્રમાનુસાર પૂછવાના રહેશે. તેઓ દ્વારા તાવના કેસોના લોહીના નમૂના એકત્ર કરી એક ફોર્મમાં વિગત ભરશે. ઉંમર પ્રમાણે તાવના દર્દીને આપવાની થતી ક્લોરોક્વિનની ગણતરી કરી તેમની હાજરી માંગણાવશે. દરેક તાલીમાર્થીઓએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને પરના સભ્યો તરીકેની ભૂમિકા નિભાવવાની રહેશે. લેબ ટેક દ્વારા રજિસ્ટર અને રેકર્ડની તપાસણી કર્યા બાદ જરૂરી માહિતી આપશે અને અગાઉ મોકલાવેલ લોહીના નમૂના અંગે સલાહ સૂચન આપશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા તપાસેલા લોહીના પરિણામ અને પોઝિટિવ જણાયેલ મેલેરિયાના દર્દીની યાદી સારવાર આપવાના હેતુથી મેળવશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમના વિસ્તારની આશાને આપવાની થતી દવા, સાધન સામગ્રીની ગણતરી કરશે. 125 થી 4. મેલેરિયાની સારવાર. જે તાવના કેસો રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અથવા માઇક્રોસ્કોપીથી પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હોય તેમને સૂચિ મુજબ સારવાર આપવી. મેલેરિયા વાયરસ પ્રકારનો છે કે ફાલ્સિપેરમ પ્રકારના તે મુજબ ઔષધિ આપવાની રહેશે. પહેલા દિવસની દવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની હાજરીમાં જ ગળાવવાની રહેશે. બાકીના દિવસો માટે સ્થાનિક આશા દ્વારા આપવાની રહેશે. મેલેરિયાના દર્દી 5 વર્ષથી નીચેના બાળકો અથવા સગર્ભા મહિલા હોય તો તેને દવા લીધા બાદ 15 મિનિટ આરામ કરવાની સલાહ આપવી. આ સમય દરમિયાન ઉલટી થાય તો વધુ 15 મિનિટ આરામ કરી ફરીથી દવાનો ડોઝ આપવો.
દર્દી જો ફરીથી ગળેલી દવાની ઉલટી કરે તો તે ગંભીર મેલેરિયા હોઈ શકે. તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેફર કરવું. દર્દીને અને તેમના સગા સંબંધીને નીચે મુજબ સલાહ આપવી. સૂચવ્યા મુજબની સારવાર સંપૂર્ણ કરવામાં ન આવે તો રોગ ફરીવાર ઉથલો મારવાની અને ગંભીર સ્થિતિમાં પરિણમવાની શક્યતા છે અને તે વખતે યોગ્ય સારવાર આપવી પણ મુશ્કેલ બને. 24 કલાકની અંદર સ્થિતિમાં સુધારો ન જણાય તો તેની જાણ કરવી. નાવનું નિદાન અને સારવાર. જ્યાં 24 કલાકની અંદર માઇક્રોસ્કોપી પરિણામ મેળવવું શક્ય હોય તે વિસ્તારોમાં શંકાસ્પદ મેલેરિયાના કેસો. શંકાસ્પદ મેલેરિયાના કેસો. સ્લાઇડ લેવી. પી. વાયવેક્સ-સીક્યુ 3 દિવસ વત્તા પીક્યુ 14 દિવસ. પી. ફાલ્સીપેરમ. એસીટી 3 of પીક્યુ સિંગલ ડોઝ. નેગેટિવ કોઈ સારવારની નથી. નોંધ: 1 વર્ષથી નાના બાળકો અને સગર્ભા મહિલાને પ્રિમાક્વિન આપવી નહીં. ફાલ્સીપેરમ મેલેરિયાની સારવાર. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટથી પરીક્ષણ કરવામાં આવેલ અથવા લેબોરેટરીમાંથી લોહીના નમૂનાનું પરિણામ પ્રાપ્ત થાય, ત્યારે દર્દીને ફાલ્સીપેરમ મેલેરિયા છે કે કેમ તે જાણી શકાશે. જો પરિણામ પોઝિટિવ હોય તો નીચે દર્શાવેલ દવાથી સંપૂર્ણ સારવાર આપવી. 1. આર્ટિસ્યુનેટ અને સલ્ફાડોક્સિન પાયરેનિથેમાઇન ટેબ્લેટ બંને સાથે આપવાથી દર્દીના શરીરમાં રહેલા પરોપજીવી જંતુઓનો નાશ કરી શકાશે. 2. આર્ટિસ્યુનેટ ટેબ્લેટ 3 દિવસ જ્યારે સલ્ફાડોક્સિન પાયરેનિથેમાઇન ટેબ્લેટ 1 જ દિવસ આપવાની થાય છે. દરરોજ લેવાની થતી તમામ ટેબ્લેટ સાથે જ ગળવાની રહેશે. ઉપરોક્ત બંને દવાની સાથે બીજા દિવસે પ્રિમાક્વિનની દવા આપવી. એ. સી. ટી. સગર્ભા બહેનીને કાલ્સીપેરમ મેલેરિયા માલુમ પડે તો પ્રથમ 3 માસ દરમિયાન કવિનાઇન ટેબ્લેટ આપવી. જ્યારે બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં આર્ટિસ્યુનેટ અને સક્કાડોલિન પાયરેનિથેમાઇનથી સારવાર આપી શકાશે. સગર્ભાવસ્થામાં ફાલ્સીપેરમનો ચેપ લાગવો એ ગંભીર પરિસ્થિતિ છે. જેથી આવા તમામ સગર્ભાંગ બહેનોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવું. વાયવેક્સ મેલેરિયાની સારવાર. લોહીના નમૂનાના રિપોર્ટ પ્રાપ્ત થયેથી વાયવેક્સ મેલેરિયા 19 કેમ તે જાણી શકાશે. રિપોર્ટ મુજબ જે દર્દીને વાયરલ મેલેરિયા હોય તો દર્દીને તુરંત જ સંપર્ક કરી નીચે દર્શાવેલ 2 દવાથી સારવાર આપવી. ક્લોરોક્વિન વાયરલ મેલેરિયાના પરોપજીવી પર મંજુ 15 અસરકારક થાય તેનાથી ચાર્ટમાં દર્શાવ્યા મુજબ 3 દિવસ સુધી સારવાર આપવી. રોજ લેવાની થતી દવાની સાથે જે ગળવાની રહેશે. કેટલાક વાયરલ મેલેરિયાના કિસ્સામાં વાગમાં પરોપજીવી જેનું લીવર માં શુષ્ક અવસ્થામાં રહેતા હોય છે, જેના પર ક્લોરોક્વિન અસર કરતી નથી. આ પરમ નવની જંતુ લોહીના અઠવાડિયાઓ અને મહિનાઓ બાદ આવીમાં અને મંગારખાના રોગ કદીથી કાળું પડી શકે. જેથી આવા પરોપકારથી જંતુનો ગામ કરવા જરૂરી હોય તેના પર અસર કરતી વિભાક્વિન 14 દિવસ સુધી ચાર્ટમાં દર્શાવ્યા મુજબ આપવી. રોજરાજ લેવાની હતી દયાથી એક સાથે જ ચલવાની રહેશે. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને માઇક્રોસ્કોપીમાં નેગેટિવ જણાયેલ તાવના કેસો. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નેગેટિવ શાક ત્યારે કંઈ પેન્સિલમાં ટેબ્લેટ આપવામાં આવે છે અને લોહીના નમૂનાની પરિલાયની રાહે જોવી. જો દર્દીની સ્થિતિ ગંભીર હોય તો નજીકની હોસ્પિટલમાં ખસેડવા. દર્દીમાં લોહીના નમૂનાનું પરિણામ નેગેટિવ હોય તો તાવનું કારણ મેલેરિયા નથી તેમ જણાવી અને અન્ય બીમારીની સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેફર કરવું. આપેલ સારવારની નોંધ. એક ફોર્મમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રૂપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અથવા સ્લાઇડના પરિણામની વિગત નોંધાવી. લોહીના નમૂનાના પરિણામના કિસ્સામાં પરિણામ પ્રાપ્ત થયાની તારીખ નોંધવી.
જેનાથી લોહી લીધા તારીખ અને પરિણામ પ્રાપ્ત થયાની વચ્ચેનો સમયગાળો જાણી શકાશે. રેપિડ ટેસ્ટ ન કર્યો હોય તો કે નિશાન કરવી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા આપેલ દવાની વિગત મેલેરિયાના પ્રકાર અનુસાર નોંધવામાં આવશે અને સારવાર શરૂ કર્યા અને પૂર્ણ કર્યા તારીખની નોંધણી પણ કરશો. ગંભીર કિસ્સાના મેલેરિયાના કેસો. શંકાસ્પદ મેલેરિયાના કેસોમાં 48 કલાકમાં તાવ અને રોગના લક્ષણોમાં કોઈ ફેરફાર જણાતા ન હોય તો તે ગંભીર મેલેરિયા માઈ શકે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પાસે આવતા સામાન્ય તાવના દર્દીઓને સલાહ આપવી કે તેમને 48 કલાકની અંદર રોગની સ્થિતિમાં કોઈ ફેરફાર ન જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી સારવાર મેળવવી. ગંભીર પ્રકારના કેસોને નીચેના ધોરણો ધ્યાને લઈ રેફર કરી શકાશે. સારવાર આપ્યા બાદ 48 કલાક બાદ પત્ર તાવમાં ઘટાડો ન થવો. સતત ઉલટી થવી અને મોટેથી દવા ન લઈ શકે તેવી સ્થિતિમાં હોવું. માથાનો સતત દુખાવો. ખેંચ આવવી. લોહીની ગંભીર ઉજપ. આંખોમાં પીળારા થવી. ચામડી સૂકી લાગવી. ચાલી ન શકાય તેટલા અશક્ત હોવું. ઉપરનામાં કોઈ પણ લક્ષણ ધરાવતી વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવી. ફાલ્સીપેરમ રોગના કારણે રોગની તીવ્રતા ઝડપથી વધી શકે અને સમયસર સારવાર પ્રાપ્ત ન થાય તો મૃત્યુ પણ થઈ શકે. બાળકોમાં ખેંચ આવવી, સતત ઉલટી થવી, ઝાડા થવા, તાવ વધુ હોવાના કિસ્સામાં જોવા મળે છે. જેથી મેલેરિયાનું નિદાન વહેલામાં વહેલી તકે સુનિશ્ચિત કરવું. સગર્ભા અવસ્થામાં પી. ફાલ્સીપેરમ થવો તે ગંભીર સ્થિતિ કહેવાય અને મેલેરિયાના કારણે તાવ આવવાના પ્રત્યેક કિસ્સામાં લોહતત્વ ઘટે છે અને લોહીની ઉણપ વર્તાય છે. આ કારણોથી એબોર્શન પણ થઈ શકે. રેફરલ સેન્ટરની ઓળખ. દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નજીકના રેફરલ સેન્ટરોની જાણકારી હોવી અનિવાર્ય છે કે જેથી તેઓ ગંભીર પ્રકારના મેલેરિયાના દર્દીને વિના વિલંબે વધુ સારવાર અર્થે રેફર કરી શકે. વાહક નિયંત્રણ. વાહક નિયંત્રણ પગલાંનો. વાહક નિયંત્રણ પગલાંનો મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. 1. પુખ્ત મચ્છરોનું નિયંત્રણ. જંતુનાશક દવાનો છંટકાવ ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે. જંતુનાશક દવાનો છંટકાવ સ્પ્રે ફોગિંગ. 2. માનવ મચ્છર સંપર્ક ઘટાડવો. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ. મચ્છર ન પ્રવેશી શકે તેવા સુરક્ષિત ઘરો. મચ્છર વિરોધી અગરબત્તી અને રિપેલેન્ટનો ઉપયોગ. 3. પોરા નિયંત્રણ. મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ. પોરાનાશક કામગીરી. પોરાભક્ષક માછલીઓનો ઉપયોગ. ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે. ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયા માટે જોખમી ગણાતા ગામો, જંતુનાશક દવાનો છંટકાવ અથવા જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીથી આવરી લેવા જોઈએ. જે વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ મુશ્કેલ હોય અથવા કવરેજ ઓછું મળવાની શક્યતા હોય તો વિકલ્પે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ વધુ ઉચિત છે. મચ્છરો લોહી લેવા માટે માણસ અથવા ઢોરને કરડતા પહેલા અને કરડ્યા પછી સામાન્ય રીતે દિવાલ, છત અને અન્ય અંધારી જગ્યા ઉપર આરામ કરે છે. તે આરામ કરે છે. ને સપાટી ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો સાવતા તેની અસર મચ્છર પર થાય અને તે બીજી વ્યક્તિને ચેપ ફેલાવવા માટે સક્ષમ રહેતા નથી બાકુ કવી શકતા નથી. જંતુનાશક દવાના છંટકાવથી બધા જ મચ્છરો નારા ન પામે પણ તેનું આયુષ્ય પટવાથી મલેરિયા પરોપજીવી જંતુ તેના પેટમાં વિકાસ પામી ન શકે અને રોગનો ફેલાવો કરી શકે. જે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય તેના ઓરડાઓ છંટકાવ પૂર્વે યોગ્ય રીતે ખાલી કરવા. જેથી છંટકાવ કામગીરી વ્યવસ્થિત થાય. ખાસ કરીને વાસણો, ખોરાક, કપડાં વગેરે પર જંતુનાશક દવા ન પડે તે રીતે સુરક્ષિત રાખો.
તે જ રીતે ઘરનું ફર્નિચર અને દિવાલ પરની સાધન સામગ્રી છંટકાવ પૂર્વે બહાર કાઢવી, જેથી એકસરખો છંટકાવ થઈ શકે. છંટકાવ દરમિયાન ઘરની તમામ દિવાલ અને છત આવરી લેવાનો હોય છે. તદુપરાંત ખેતરમાં બનાવેલા મોરડા પણ છંટકાવ હેઠળ આવરી લેવા જરૂરી છે. ફર્નિચરની નીચેનો, દરવાજાની પાછળ, છતના છજ્જા વગેરે પણ છંટકાવમાં આવરી લેવા જોઈએ. માનવ રહેણાંક માટે ઉપયોગમાં લેવાતા ઘરો તથા માનવ અને ઢોર બંને સાથે રહેતો હોય તેવા ઘરો છંટકાવમાં આવરી લેવા. પરંતુ ઢોરની અલાયદી ગમાણ હોય તો તેને છંટકાવમાં લેવાની જરૂર નથી. જેથી જંતુનાશક દવાની બચત પણ થાય અને વાહક મચ્છરો ઢોર માટેની ગમાણમાંથી ઘર તરફ જાય નહીં. છંટકાવની પદ્ધતિ. જે તે વિસ્તારના સુપરવાઇઝર દ્વારા રોજેરોજ સ્પ્રે ટુકડીને આગલા દિવસના જંતુનાશક દવાની બચત ધ્યાને લઈ જરૂરી જથ્થો ફાળવવાનો રહેશે. છંટકાવ માટે ગુજરાતમાં મઇલેથિયોમ 25%, 3 રાઉન્ડ, સિન્થેટિક પાયરેથ્રોલ 2 રાઉન્ડ માટે કામેથી ઓક્ટોબર સુધીના ગાળામાં કરવામાં આવે છે. છંટકાવ માટેનું જંતુનાશક દવાનું દ્રાવણ સમગીરી શરૂ 32ના પહેલા બનાવવામાં આવે છે. આ દ્રાવણ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો 10 લિટર દ્રાવણ તૈયાર કરવામાં જંતુનાશક દવાના કેટલાક જગ્યા લેવો તેની વિગત નીચેના ટેબલમાં દર્શાવેલ છે. ક્રમ: ઇન્સેક્ટિસાઇડ 10 લિટર પાણી, 10મી સસ્પેક્ટેડ DDT 50% WP 1 કિલોગ્રામ, મેલેલિયોમ 25% WP 2 કિલોગ્રામ, ડેલ્ટામેથ્રિન 2 5 WP 400 ગ્રામ 500, સાયક્લોઝિન 10% WP 125 ગ્રામ 500, લેમ્બડેસિલોથિન 10% WP 125 ગ્રામ 500, આલ્ફા સાયપરમેથ્રિન 5% WP 250 ગ્રામ 500. 15 લિટરની ડોલમાં જરૂરી જંતુનાશક દવા નિશાની કરેલા પ્લાસ્ટિક મગથી નાખો. થોડું પાણી લઈ જંતુનાશક દવાની પેસ્ટ બનાવી. ત્યારબાદ ડોલમાં વધુ પાણી ઉમેરી 10 લિટરનું દ્રાવણ તૈયાર કરવું. આ દ્રાવણને બીજી ડોલમાં કપડાની ગળણી વડે ગાળીને ઉપયોગમાં લેવું. જેથી નોઝલ ટીપને નુકસાન કરે તેવો કચરો દ્રાવણમાં રહે નહીં. છંટકાવમાં ઉપયોગમાં લેવાતા સ્પીડ પંપને બેરલ દ્રાવણ ભરેલી ડોલમાં મૂકો. એક ફિલ્ડ વર્કર પંપ ચલાવે અને બીજો ફિલ્ડ વર્કર છંટકાવ કરે. પટ્ટા પડે તે સમાંતર હોવા જોઈએ અને એક પટ્ટાની પહોળાઈ 53 મી. હોવી જોઈએ. બે પટ્ટા વચ્ચેનું 7.5 મી. ઓવરલેપ થવું જોઈએ. છંટકાવ કામગીરી છતથી જમીન તરફ કરવામાં આવે છે. આમ એક પટ્ટો પૂર્ણ કરી બાજુમાં ખસી જમીનથી છત તરફ બીજો પટ્ટો સ્પ્રે કરવામાં આવે છે. સ્પ્રે કરતી વખતે જમીન પર જંતુનાશક દવાના કણ ન પડે તેનું ધ્યાન રાખવું. ઘરની અંદરનો તમામ ભાગ છંટકાવમાં આવરી લેવાય તેની કાળજી રાખવી. પંપનો ડિસ્ચાર્જ રેટ દર મિનિટે 740 થી 850 મિલી હોવો જરૂરી છે. આ ડિસ્ચાર્જ રેટ ત્યારે જ સાચો મળી શકે જ્યારે પંપ સાઇકલની 70 સાયકલ સ્ટ્રોક 1 મિનિટમાં પંપનો શાંતરની 10 થી 15 મી. ગતિથી કરવામાં આવે ત્યારે પાકે છે. આ પરિસ્થિતિમાં નોઝલ ટીપ પરનું દબાણ 10 psi ચોયન 1 મિનિટ સુધી કરવા ભાદર નીકળે તે રીતે પંપ મારી બહાર નીકળેલું કાવલ માપવાનું હોક 740 થી 850 મિલી હોંદ્યા 1 મિનિટમાં બહાર નીકળે તો ડિસ્ચાર્જ રેટ બરાબર છે તેમ કહેવાય. નોઝલ ટીપમાંથી 850 મિલીથી વધુ દ્રાવણ બહાર નીકળે તો નોઝલ ટીપ બદલી નાખવી જોઈએ.
જો નોઝલ ટીપમાં કચરો ભરાઈ જાય અને નોઝલ ટીપમાંથી દ્રાવણ બહાર ન નીકળે તો નોઝલ ટીપ દૂર કરી પાતળા તારથી કચરો કાઢી થોડા કલાકો સુધી નોઝલ ટીપને પાણીમાં પલાળી રાખવી જોઈએ. સારું સ્પ્રે થાય ત્યારે એક સરખી દવા દિવાલ અને અન્ય સપાટી પર પડે. ડી. ટી. અને નેલેથિયોનમાં છંટકાવ થયેલી દવાના છાંટા દિવાલ પર જોઈ શકાતા હોવાથી સારું સ્પ્રે છે કે કેમ તે નક્કી કરી શકાય છે. સિન્થેટિક પાયરેથ્રોઇડમાં લાકડાની સપાટી ઉપર દવાનો છંટકાવ નરી આંખે જોઈ શકાય છે. સુપરવાઇઝર દ્વારા ફિઝિકલ વેરિફિકેશન જાત તપાસથી દવાની ગુણવત્તા અને કવરેજ જાણી શકાય છે. 150 મી. ના એક ઘરમાં દવા છાંટતા 5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. દરરોજની દવા છંટકાવની સારાંશ ફિલ્ડ સુપરવાઇઝર દ્વારા જાળવવામાં આવે અને વર્કરો દ્વારા ચેક કરવામાં આવેલ છંટકાવ કામગીરી પરથી કવર કરવામાં આવેલ વિસ્તાર, રૂમ કવર કર્યા હોય તેની ટકાવારી અને દવા વપરાશ મેળવી શકાય છે. સુરક્ષાત્મક પગલાંઓ. ખાવા પીવાની તમામ વસ્તુઓ તેમજ રસાયના વાસણો દૂર રાખવા. વધુમાં જ્યાં સુધી દવા છંટાયેલી હોય તે સુકાઈ ન જાય ત્યાં સુધી રહીશોએ ઘરમાં પ્રવેશ ન કરવો. વધુમાં જમીન ઉપર દવા પડી હોય તો તે જગ્યાએ પોતું કરવું. ખાસ કરીને નાના બાળકો અને ઘરમાં પાલતુ પ્રાણી હોય કે જે જમીનના સ્પર્શમાં વધુ આવતા હોય ત્યાં આ સાવચેતી રાખવી. કમાનાત્મક પાંચ ડાંગ અને સજામત કામની આદતથી સ્પ્રેનો બાળસામા કામની અમાર આપડી પાવશે. મોટાભાગના ડોના કાળી મામાંગ દવા ઓછી કરી વપરાયા છે. જેથી ના મોજા, બૂટ તથા શરીર હકાય તેવા રક્ષાત્મક કપડાથી ચાળા મૂળવવું જોવી છે. વધુ ઝેરી દવા હોય ત્યારે વધુ સલામતી માટે લાઇટ માસ્ક, ગોગલ્સ ચશ્મા, શ્વાસ લેવા માટેનું સાધન પણ રાખવું જરૂરી છે. દ્રાવણ બનાવનારને વધુ જોખમ રહેલું છે. જેથી તેઓએ રબરના મોજા, માસ્ક, આંખના સ્થળ માટે ચશ્મા કે જે માથાની ટોપી સાથે પ્લાસ્ટિકથી જોડાયેલું હોય ટીમનો લીડર, મુખ્ય માણસ, ને દવાના ઝેરથી થતી સામાન્ય અસરની શરૂઆતની જાણકારી હોવી જરૂરી છે અને તેને પોતાની ટીમના માણસોને કોઈપણ જાતના ઝેર દવાના કારણે થતી અસર જોવા મળે તો તેને સંભાળવું જોઈએ. સામાન્ય સાવચેતી રાખવાથી વણજોઈતી અડચણ રોકી શકાય છે જેવી કે હાથ અને મોઢું સાબુથી ધોવા જોઈએ. સ્પ્રેની કામગીરી પૂર્ણ કરીએ અથવા વચ્ચે અટકાવીએ ત્યારે ખાવા, પીવાનું તથા ધૂમ્રપાન બંધ રાખવા જોઈએ. હાથ પગ, મોઢું ધોયા પછી અને સ્પ્રે શરૂ કર્યા પહેલા લઈ શકાય. સ્પ્રેના માણસો દિવસ દરમિયાન સતત 6 કલાક સુધી દવા સાથે કામ ન કરે તે જોવું. રક્ષણાત્મક કપડાં અને ટોપી દરરોજ ધોવા જોઈએ. સ્પ્રેના માણસોએ દવા છંટકાવની કામગીરી પૂર્ણ કર્યા બાદ દરરોજ સ્નાન કરવું જોઈએ. ખાલી દવાના પાત્રો સુપરવાઇઝર દ્વારા ભેગા કરી સ્ટોરમાં લઈ જઈ યોગ્ય નિકાલની વ્યવસ્થા જાણકાર દ્વારા કરાવવી જોઈએ. તેણે મોટા મેટલના પાત્રોના નિકાલ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. દેવાના ડબ્બા પાત્રોનો ફરીથી ઉપયોગ જોખમી છે. જંતુનાશક દવાની સ્વીકૃતિ અને જનસમુદાયની ભાગીદારી. પંચાયતનો સમાવેશ એ જંતુનાશક દવાના છંટકાવના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જંતુનાશક દવાના છંટકાવના 15 દિવસ પહેલા પંચાયત, ગામ સ્થાનિક સત્તાધીશો, ગામના મુખ્ય માણસો, તાલુકા વિકાસ અધિકારી, મહિલા મંડળ, ધાર્મિક ગ્રુપ વગેરેને જાણ કરવી જોઈએ. આ અગાઉથી કરેલી જાણકારીને કારણે ગ્રામજનો ઘરની અંદર દવા છંટકાવ માટે પૂરતો સહકાર અને સવલત આપશે. 125 થી 9. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની અને અન્ય વાહક નિયંત્રણ પગલાંઓ.
દવાયુક્ત કર્યા વગરની સામાન્ય મચ્છરદાની માનવ અને મચ્છર વચ્ચે એક અવરોધ તરીકે કામ કરે છે અને માનવ મચ્છર સંપર્ક ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તેને યોગ્ય રીતે વાપરવામાં ન આવે તો મચ્છર અંદર પ્રવેશી શકે છે. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની સાદી મચ્છરદાનીની સરખામણીમાં મચ્છરને દૂર રાખવામાં અને તેનો નાશ કરવામાં વધુ અસરકારક છે. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની બે પ્રકારની છે. એક સાદી મચ્છરદાની દવાયુક્ત કરીને ઉપયોગ કરવામાં આવે. બે લાંબા ગાળાની અસરવાળી મચ્છરદાની એલ આઈ એન સાદી મચ્છરદાની 6 મહિને દવાયુક્ત કરી ઉપયોગ કરી શકાય, જ્યારે એલ આઈ એન ના ઉત્પાદન વખતે જ ખાસ પદ્ધતિથી મચ્છરદાનીના તાંતણામાં દવાયુક્ત થાય તે રીતે મચ્છરદાની બનાવવામાં આવે છે. જેથી મચ્છરદાની 20 વખત ધોવામાં આવે ત્યાં સુધી અસરકારક રહે છે અને દરરોજ ઉપયોગ કરવામાં આવે તો ત્રીજી 5 વર્ષ સુધી વાપરી શકાય છે. એક ઘરમાં સરેરાશ 5 વ્યક્તિ હોય છે, જેથી 2-5 વ્યક્તિ વચ્ચે એક મચ્છરદાનીની જરૂરિયાત રહે. આમ એક ઘરમાં 2 મચ્છરદાની આપી શકાય, જેથી કોઈપણ ગામમાં ઘરની સંખ્યાના 2 ગણા અથવા કુલ વસ્તીના 40% જેટલી મચ્છરદાનીની જરૂરિયાત રહે. વધુ જોખમી ગામો ઉપરાંત વધુ જોખમી વિસ્તારોની સગર્ભા માતાઓ અને આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળામાં વસતા બાળકોને પણ મચ્છરદાની પૂરી પાડી શકાય. મચ્છરદાનીના વિતરણ માટે પૂર્વ તૈયારી કરવાની રહે છે. ખાસ કરીને લક્ષિત કુટુંબોની યાદી ગામવાર, વિસ્તારવાર તૈયાર કરવાની રહે છે. જનસમુદાયમાં મચ્છરદાનીના ઉપયોગથી સેના કાયદા વિશે પ્રચાર પ્રસાર કરવાની રસલા સ્વસ્થાનિક લોડો તથા સ્વૈચ્છિક સરંજાઓના પ્રતિનિધિઓની સામેલગીરીથી વિતરણ કરવાથી જનસમુદાયમાં સ્વીકૃતિ અને ઉપયોગ વધરા. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશા દ્વારા વિતરણ પૂર્વે નીચે મુજબની કામગીરીઓ હાથ ધરવાની રહેશે. વિસ્તારની મોજણી, ઘરોની સંખ્યા, સગર્ભા બહેનો અને 5 વર્ષથી નીચેના બાળકો, દરેક ઘરની સભ્ય સંખ્યા, હાલમાં ઉપલબ્ધ મચ્છરદાની, જનસમુદાયની જાણકારી અને ટેવો, જનસમુદાયના પ્રતિનિધિ, મહિલા મંડળ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપોનો સંપર્ક કરી તેઓની સામેલગીરીથી લાભાર્થીઓની યાદી તૈયાર કરવી. મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ કરવા માટે તથા નિયત સમયાંતરે જંતુનાશક દવાયુક્ત કરાવવા લોકોને પ્રોત્સાહન પૂરું પાડવું. મચ્છરદાની દવાયુક્ત કરવા માટે જગ્યાની પસંદગી કરવી, સાધન સામગ્રી એકત્ર કરવી અને કર્મચારીઓને તાલીમ આપવી. સ્થાનિક કાર્યકરોએ પોતાના વિસ્તારમાં એન્ટીનેટલ સેવા તથા રસીકરણ માટે મુલાકાત લેતા હોય ત્યારે મચ્છરદાનીના ઉપયોગ માટે તથા તેના ફાયદા વિશે જાણકારી આપવી. શિબિર દ્વારા, ઓડિયો વિડિયો દ્વારા મચ્છરદાની કેવી રીતે બાંધવી અને તેના ઉપયોગ વિશે માર્ગદર્શન આપી શકાય. પત્રિકાઓનું વિતરણ, વ્યક્તિગત શિક્ષણ દ્વારા પણ પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરી શકાય. મચ્છરદાની વિતરણ થતી હોય ત્યારે પોસ્ટર અને બોર્ડનો ઉપયોગ કરી શકાય. મચ્છરદાની દવાયુક્ત કરવાના 10 પગલાંનો. 1. જરૂરી સાધન સામગ્રી જેવી કે મચ્છરદાની, જંતુનાશક દવા, પ્લાસ્ટિક ટબ, માપીયું, મોજા અને સાબુ એકત્રિત કરો. મચ્છરદાની કોયેલી હોવી જોઈએ. મચ્છરદાની ઘરની બહાર છાયામાં દવાયુક્ત કરવી હિતાવહ છે. ઘરની અંદર કરવામાં આવે તો બારી બારણાં ખુલ્લા રાખીને એક ઓરડામાં કરી શકાશે. પ્લાસ્ટિક ટબ અને મોજા અન્ય કોઈ ઉપયોગમાં લેવાયેલ ન હોવા જોઈએ. 2. હાથના મોજા પહેરો. 3. મચ્છરદાની સુતરાઉ હોય તો 250 મિલી પાણી અને નાયલોન હોય તો 500 મિલી પાણીની જરૂરિયાત રહે.
પાણી લેવા માટે માફિયાનો ઉપયોગ કરવો. 4. જંતુનાશક દવાના પ્રકાર પ્રમાણે તેની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સિંગલ બેડ માટે 10 મિલી તથા ડબલ બેડ માટે 15 મિલી દવાની જરૂરિયાત રહે. દવાથી બાળકો દૂર રહે તે બાબતની તકેદારી રાખવી. 5. પ્લાસ્ટિકના ટબમાં પાણી લઈ તેમાં જરૂરિયાત મુજબ દવા નાખી બરાબર હલાવવું. 6. એક મચ્છરદાની દવાયુક્ત થાય તેટલું દ્રાવણ બનાવવું. મચ્છરદાનીનો તમામ ભાગ દવાયુક્ત થાય તેની ખાતરી કરવી. મચ્છરદાની દવાયુક્ત કર્યા બાદ દ્રાવણ વધે નહીં તે જોવું. મચ્છરદાનીને દોરી ઉપર સૂકવી નહીં. 7. દવાયુક્ત કરેલ મચ્છરદાની પ્લાસ્ટિકની ચાદર ઉપર છાનિયામાં સૂકવી. ત્યારબાદ દોરી ઉપર સૂકવી શકાય. 8. મચ્છરદાની દવાયુક્ત કર્યા બાદ જો દ્રાવણ વધ્યું હોય તો પડદા દવાયુક્ત કરી શકાય. અન્યથા વધેલું દ્રાવણ ગટરમાં નાખવું. નદી કે તળાવમાં આ પાણી જાય નહીં તે ખાસ જોવું. જંતુનાશક દવાના ખાલી પાત્રો કે પેકેટ વગેરેને ખાડો ખોદી નિકાલ કરવો. 2. જંતુનાશક દવાયુક્ત કરવા માટે ઉપયોગમાં લીધેલ ટેપ, માળિયા વગેરે સાધના બાજા પહેરી સાફ કરવા. ત્યારબાદ ગીલા સાબુથી સાફ કરવા અને છેલ્લે હાથ સાબુથી. 10. મચ્છરદાની કોવાથી તેમાં લગાયેલી દવા પર ધોવાઈ જાય છે. જેથી અત્યંત જરૂરી લાગે તેવા કિસ્સામાં જ મચ્છરદાની સાબુથી ધોવી અને પ્લાસ્ટિકની ચાદર ઉપર છાનિયામાં સૂકવી. દવાયુક્ત મચ્છરદાની પીવાના પાણીના સ્ત્રોતો નજીક હોય ત્યાં ધોવી નહીં. મચ્છરદાની વધુમાં વધુ 3 વખત ધોવામાં આવે તો તેને ફરીથી દવાયુક્ત કરાવવી જોઈએ. વરસાદની સિઝન પહેલા મચ્છરદાનીને જંતુનાશક દવાયુક્ત કરાવવી આવશ્યક છે. ઉપયોગી સૂચનો. મચ્છર હોય કે ન હોય સૂતી વખતે દરરોજ દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો. મચ્છરદાની દવાયુક્ત કરવા માટે જે માત્રામાં દવા વાપરવામાં આવી છે તે માનવ માટે હાનિકારક નથી. છતાં મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ કરવો. દવાયુક્ત મચ્છરદાની ચામડીના સ્પર્શમાં આવે તો બાળકોને સામાન્ય અસર થઈ શકે, પરંતુ તે હાનિકારક નથી. દવાયુક્ત કર્યા બાદ થોડાક દિવસો સુધી દવાની ગંધ આવી શકે, પરંતુ તે ક્રમશઃ ઘટી જશે. જેથી મચ્છરદાનીની અંદર સૂવું તે જરા પણ હાનિકારક નથી. મચ્છરદાની ઘરમાં અથવા ગામમાં યોગ્ય સ્થળ પસંદ કરી કોઈ એક સ્થળે પણ મચ્છરદાની દવાયુક્ત કરી શકાશે. ખાસ તાલીમ પામેલ ટુકડી દ્વારા જ મચ્છરદાની દવાયુક્ત કરાવવી. મચ્છરદાનીનું વિતરણ. દવાયુક્ત મચ્છરદાનીનું મેલેરિયાની ટ્રાન્સમિશન સિઝન પહેલા વિતરણ કરવાનું રહેશે. જેમાં નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને લેવાના રહેશે. પસંદ કરેલ ગામમાં મચ્છરદાની વિતરણની કામગીરી એક જ વખતમાં તમામ ઘરો અને લાભાર્થીઓને આવરી લઈ પૂર્ણ કરવાનું રહેશે. પૂરતા પ્રમાણમાં મચ્છરદાની ઉપલબ્ધ હોય તો ઘરના સભ્યોની સંખ્યાને ધ્યાને લઈ વિતરણ કરવાનું રહેશે. વિતરણની તારીખ ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા ગ્રામજનોને જણાવવાની રહેશે. મચ્છરદાની વિતરણ કર્યા બાદ લાભાર્થીઓની સહી અથવા અંગૂઠાનું નિશાન રજિસ્ટરમાં લેવાનું રહેશે. વિતરણ દરમિયાન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા ગામમાં એકઠા થયેલા લોકોની સાથે ચર્ચા કરી તેમના પ્રતિભાવો અને તેઓને કોઈ શંકા હોય તો તે વિશે યોગ્ય સમજ આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે. વિતરણ બાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા અને અન્ય સ્વયંસેવકો સાથે ફોલોઅપ મુલાકાત ગોઠવી દરેક ઘરના વ્યક્તિત્વનો પ્રતિભાવ મેળવશે. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની આરોગ્ય કેન્દ્રો સુધી દવાઓ અને વેક્સિન વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનમાં વહન કરી શકાશે. વિતરણ બાદની પ્રવૃત્તિઓ. દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ થાય છે કે કેમ તેની ખાતરી કરવા સમયાંતરે મુલાકાત ગોઠવવી.
જે વિસ્તારમાં મચ્છરદાનીમાં સૂવાની ટેવ ન હોય તેવા લોકોને આરોગ્ય શિક્ષણ આપી મચ્છરદાનીમાં સૂવા માટે પ્રોત્સાહિત કરવા. દર 6 માસે મચ્છરદાની પુનઃ જંતુનાશક દવાયુક્ત કરવી. અન્ય વાહક નિયંત્રણ પગલાંનો. મચ્છર ઉત્પત્તિ સ્થાનો માટલાઓ, પાણી ભરી રાખવા માટેના વાસણો, હવાડા, બિનઉપયોગી પાત્રો કે જ્યાં પાણી ભરાઈ રહેલું હોય, ધાબા ઉપરની ટાંકીઓ, કૂવાઓ, ખાડાઓ, કૂવા કે પાણીના સ્ટેન્ડ પોસ્ટની આજુબાજુ ભરાઈ રહેતું પાણી, વરસાદી પાણીના ભરાવો, ડાંગરના ખેતરો, કૈનાલ, તળાવ, કેનાલમાંથી થતું પાણીનું લીકેજ, નદી સુકાઈ જતાં ઉત્પન્ન થતાં પાણીના નાના નાના ખાબોચિયા, મચ્છર કયાં ઉત્પન્ન થાય છે. ઘરની અંદર અથવા આજુબાજુ માટલા, બિનઉપયોગી પાત્રો, કુલર, બંધ પડેલ ડ્રેનેજ, પાણીના નળ, સ્ટેન્ડ પોસ્ટ પાસેનો પાણીનો ભરાવો, પાણીની ટાંકી, કૂવા, હવાડા, રસોડાના બગીચામાં ભરાતું પાણી, ગાડીના ટાયરના કારણે થતાં ખાડામાં ભરાયેલ પાણી, ઢોરના પગના કારણે થતાં ખાડા, કેનાલમાંથી થતું લીકેજ, નદીના પટના નાના ખાબોચિયા, ઝાડ ઉપરની બખોલ, નીચાણવાળા વિસ્તાર, બંધ પડેલ ડ્રેનેજ. ગ્રામ્ય કક્ષાએ ડ્રેનેજ તથા ખાડાઓ, વરસાદી પાણીનો ભરાવો, રસ્તાની બાજુના ખાડાઓ, તળાવ, નાની કેનાલ, ડાંગરના ખેતર તથા કૂવા. મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે નિયંત્રણ કરી શકાય? દર અઠવાડિયે પાણી ભરેલા પાત્રો ખાલી કરી, પસીને સાફ કરી ફરીથી ભરવા. એકત્રિત થયેલા પાણીને વહેતું કરો. ઘર તથા આજુબાજુ ભરાઈ રહેલા પાણીમાં માટી પુરાણ કરો. પાણી સંગ્રહ કરવાના તમામ પાત્રો હવાચુસ ઢાંકણથી બંધ કરો. છત ઉપરની ટાંકીઓ પણ ઢાંકીને રાખો. પોરાવક્ષક માછલીઓ તળાવમાં મૂકો. મચ્છર ઉત્પત્તિ નિયંત્રિત કરવા માટેના પગલાંનો. પાણી સંગ્રહ કરવાના તમામ પાત્રો ટાંકીઓ હવાચુસ રીતે ઢાંકીને રાખવા. દર અઠવાડિયે પાણી સંગ્રહિત કરેલા વાસણા ખાલી કરી સાફ કરી સૂકવીને ફરીથી ભરો. મકલ વવલ ચાપણ છે. માના નાના બોરિયાને માટીથી પુરાતા કો. પોરાવક્ષક માળણીકોનો ઉપયોગ કરો. પોરાવક્ષક માછલીઓ. 1923ની જાહેર આરોગ્ય ક્ષેત્રે પૌરાવર્તક માછલીઓનો ઉપયોગ થાય છે. જૈવિક નિયંત્રણ તરીકે અસરકારક અને આપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી પોરાવક્ષક માછલી ગંબુશિશા છે. તદુપરાંત ગપ્પી, પાયેશિનિયા રેટિક્યુલેટા નામની માછલી પોરાના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મચ્છર ઉત્પત્તિ નિયંત્રિત કરવા માટે શહેરી મેલેરિયા યોજનામાં પોરાવક્ષક માછલીઓનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે. કેટલાક રાજ્યો દ્વારા પોરાવક્ષક માછલીઓનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં વાહક નિયંત્રણમાં એક પૂરક પગલાં તરીકે કરવામાં આવે છે. દરેક રાજ્યમાં પોરાવક્ષક માછલીઓના ઉપયોગનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારોમાં કરવા ભલામણ કરેલ છે. આ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓની અમલવારી રાજ્યોને આપેલ છે. પોરાવક્ષક માછલીઓના ઉપયોગના ફાયદાઓ. ગપ્પી અને ગંબુશિયા માછલીઓની વૃદ્ધિ ઝડપથી થાય છે અને જળાશયમાં ઉપલબ્ધ હોય તો મચ્છરના પોરાને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. રાસાયણિક નિયંત્રિત પગલાંની સરખામણીમાં ઓછો. પર્યાવરણને નુકસાનકારક ન હોય અન્ય કોઈ સાવચેતીના પગલાં લેવાના થતા નહીં. પાણીના નાના સંગ્રહ સ્થાનોમાં માછલીઓનો ઉપયોગ સરળતાથી થઈ શકે. પોરાવક્ષક માછલીઓની ખાસિયત લાયણિકતાઓ. કદમાં નાની હોવાથી નાના નાના વાસળોમાં રહી શકે. મચ્છરની પોરાની ગેરહાજરીમાં પણ ટકી શકે તેવી હોવી જોઈએ. પાણીની સપાટી પરથી ખોરાક લે અને માંસાહારી હોય તો વધુ હિતાવહ છે.
વૃદ્ધિ ઝડપથી થતી હોવી જોઈએ. તાપમાનમાં થતા ફેરફાર અને સૂર્યપ્રકાશમાં પણ ટકી શકે તેવી હોવી જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવામાં સરળતા રહે અને આર્થિક બોજો પણ ઓછો રહે તેવી હોવી જોઈએ. પાણીમાં રહીને ખોરાક તરીકે મચ્છરના પોરા ખાતી હોવી જોઈએ. હેચરી, માછલી ઉછેર કેન્દ્ર, જિલ્લા, તાલુકા તથા આ કેન્દ્ર કક્ષાએ માછલીઓ માટે ઉછેર કેન્દ્ર સ્થાપવા. ઉછેર કેન્દ્રમાં સતત પાણીનો પુરવઠો મળે તે જોવું. પાણીમાં ક્ષારનું પ્રમાણ 20 ગ્રામ પ્રતિ લિટરથી વધુ ન હોવું જોઈએ. આ માછલીઓ ક્ષારનું પ્રમાણ પર ગ્રામ પ્રતિ લિટર હોય તો પણ જીવી શકે, પરંતુ પ્રજનન કરી શકતી નથી. ઉછેર કેન્દ્ર સુરક્ષિત જગ્યાએ બનાવવા. ઈંટોની ટાંકી બનાવવી અને સિમેન્ટનું પ્લાસ્ટર કરવું. દીવાલ શૂન્ય 5 મીટર જોડી હોવી જોઈએ. ટાંકીને 5x4 મીટરના આકારના બે ભાગમાં વિભાજિત કરવી. વચ્ચે મૂકવામાં આવેલ સેપરેટરની જાડાઈ શૂન્ય 5 મીટર હોવી જોઈએ. 5-4-8 મીટરની બે ટાંકી આજુબાજુમાં કપાર કરતી કથી એક ટાંકીના નાની માછલીઓ અને બીજી ટાંકીમાં પુખ્ત માછલીઓ રહી શકે. ટોકીમાં પાલીની ઊંડાઈ 5 મીટર હીઠી જોઈએ. ટાંકીના નીચેના ભાગે પાણી બહાર કાઢવા માટે આઉટલેટ રાખવું. પાણી ભરાઈ જાય ત્યારે તે વહી જાય તે માટે ટાંકીના ઉપરના ભાગથી 5 સેન્ટીમીટર નીચે ઓવરફ્લો આઉટલેટ જાળી સાથે બનાવવું. ટોકીનું તળિયું શૂન્ય 5 મીટર જાડું હોવું જોઈએ. અને સેપરેટરથી બંને બાજુમાં ઢાળ રાખવો. પાણીનો સપ્લાય 85 મીટરની ઊંચાઈથી રાખવો. ટાંકીના તળિયા ઉપર રેતી નાખવી. 10 સેન્ટીમીટર તળિયા ઉપર જૈવિક વસ્તુઓ પણ નાખવી. 2 કિલોગ્રામ પર મીટર 10 થી 15 દિવસ સુધી ટાંકીમાં પાણી ભરી રાખો. દર અઠવાડિયે 25% પાણી બદલી નાખો. ઉછેર કેન્દ્રમાંથી માછલીઓ સમયાંતરે લઈ અન્ય સ્થળે મૂકવી. કુદરતી ખોરાકનો અભાવ હોય તો કૃત્રિમ ખોરાક પણ આપી શકાય. જંતુનાશક દવા તથા કલોરીને અમુક માત્રાથી વધુ હોય તો માછલીઓને નુકસાન કરી શકે છે. રાસાયણિક પદ્ધતિની મદદથી પોરાનાશક કામગીરી. જ્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો દૂર કરી શકાય તેમ ન હોય ત્યાં રાસાયણિક પદ્ધતિનો પોરાનાશક કામગીરીમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કામગીરી માટે કાયમી અથવા બિનકાયમી પાણીના જ્યાં જળાશયો સંગ્રહ કરવાના સ્થાનો ઉપલબ્ધ હોય તેની નોંધણી કરેલ હોય અને માનવ રહેણાંકના વિસ્તારમાં આવેલ હોય તેમાં જ કરવામાં આવે છે. પૌરાનાશક કામગીરી સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં કરવામાં આવે છે. પરંતુ બદલાયેલી પરિસ્થિતિના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરવામાં આવે છે. પારાનાશક દવાની અસરકારકતામાં પાણીની ગુણવત્તા અને ઉત્પત્તિ સ્થાનના પ્રકારના આધારે ફેરફાર થતા હોય છે. પોરાનાશક દવાઓ દર અઠવાડિયે મચ્છર ઉત્પત્તિ સ્થાનમાં નાખવું જરૂરી છે. હાલમાં ટેમોફોસ અને બાયોલારિસાઇડનો ઉપયોગ પોરાનાશક કામગીરીમાં કરવામાં આવે છે. આ દવાઓનો ઉપયોગ તબીબી અધિકારીશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ કરવો. ઘરોની મોજણી. ઘરના બારી બારણામાં મચ્છર અંદર પ્રવેશી ન શકે તે રીતે જાળી લગાવવામાં આવે તો માનવ મચ્છર સંપર્ક ઘટાડી શકાય. આ પદ્ધતિ કાયમી ધોરણે અસરકારક છે. મચ્છર વિરોધી અગરબત્તી, ક્રીમ, ધુમાડો અને સુરક્ષાત્મક કપડાં. મચ્છર વિરોધી ક્રીમ અને સુરક્ષાત્મક કપડાં પહેરવા. જે વ્યક્તિઓ મચ્છર કરડવાના સમયે બહાર રહેતી હોય તેઓ માટે ફાયદાકારક છે. મચ્છર વિરોધી અગરબત્તી તથા ક્રીમની અસર ઓછા સમય માટે રહે છે અને મોંઘું પણ છે. આખા શરીરને ઢંકાય તેવા કપડાં પહેરવાથી મચ્છર કરડવાથી સ્વબચાવ કરી શકાય છે.
125 થી 6 જન સહયોગ જન સમુદાયને નીચે મુજબના પગલાઓ લઈ પ્રોત્સાહિત કરવા. વહેલું નિદાન અને સારવાર. નિદાન અને સારવાર માટેની ઉપલબ્ધ સેવાઓ તથા તેની અસરકારકતા ભરોસાપાત્ર છે તે અંગે પ્રચાર. તાવના દર્દીના સમયસર રિપાર્ટ, નિદાન તથા સારવાર મેળવવાની આવશ્યકતા અંગે પ્રચાર. લોહીના નમૂના લેબોરેટરીમાં ઝડપથી પહોંચાડવામાં મદદરૂપ થવું. જંતુનાશક દવાનો છંટકાવ. જંતુનાશક દવાની આવશ્યકતા અંગે લોકોને માહિતગાર કરવા. છંટકાવની નિયત કરેલી તારીખ અને કાર્યક્રમ વિશે જાણકારી આપવી. સ્પ્રે ટુકડી સાથે ઘરોની મુલાકાત લઈ છંટકાવ અંગેની અગત્યતા સમજાવી મહત્તમ કવરેજ હાંસલ કરવાના પ્રયત્નો કરવા. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ અને પુનઃ દવાયુક્ત કરવાની કામગીરી. દેશ મચ્છરદાનીનો સતત અને યોગ્ય ઉપયોગ અંગે જાણકારી. મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત કરવા માટેની તારીખ નક્કી કરવામાં મદદરૂપ થવું. દવાયુક્ત કરવા માટે મજૂરોની સેવા ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થવું. રેફરલ સેવાઓ. ગંભીર પ્રકારના કલેરિયા ડેન્ગ્યુના કસાને હોસ્પિટલમાં પહોંચાડવા વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવવી. 125 થી 2 વર્તનમાં ફેરફાર લાવવા માટેના પ્રચાર પ્રસાર. જનસમુદાયને નીચેની બાબતોમાં આરોગ્ય શિક્ષા પૂરું પાડવું. કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે. મેલેરિયા ગંભીર રૂપ ધારણ કરી શકે, જેથી સમયસર સારવાર જરૂરી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ગંભીર પ્રકારના મેલેરિયા છે કે કેમ તેનું નિદાન ત્વરિત કરી શકે છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પાસે તમામ પ્રકારની મેલેરિયાની સારવાર માટેની દવાઓ ઉપલબ્ધ છે. તાવ આવે ત્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા સ્થાનિક આશા પાસે સમયસર પહોંચો. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સૂવાની ટેવ પાડો. આવી મચ્છરદાની મચ્છરને દૂર રાખે છે. સગર્ભા બહેનો અને બાળકો મચ્છરદાનીમાં સૂવે તે ખૂબ જ જરૂરી છે. મચ્છરદાની વિતરણ કરતી વખતે ઘરની અંદર તથા બહાર મચ્છરદાની કેવી રીતે લગાડવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરો. મચ્છરદાની ધોવાની ખૂબ જ જરૂરિયાત હોય તો જ ધોવી. અન્યથા દવાની અસરકારકતા ઘટી જાય છે. દવાયુક્ત કરેલી મચ્છરદાની દર 6 મહિને દવાયુક્ત કરવાની હોય તેની જાણ કરો. મચ્છરદાની દવાયુક્ત વિના મૂલ્યે કરવામાં આવે છે તેની જાણ કરો. લાંબા ગાળાની દવાયુક્ત મચ્છરદાની વધુ પોષી છે, જેની અસર 20 વખત કોઈએ ત્યાં સુધી રહે છે. સામાન્ય રીતે 3 થી 5 વર્ષનું આયુષ્ય ગણવામાં આવે છે. જંતુનાશક દવા છંટકાવ પહેલા અને બાદમાં. છંટકાવની તારીખે ગામમાં હાજર રહો. છંટકાવની કામગીરી ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. દવાનો છંટકાવ હાનિકારક નથી, પરંતુ વાસણ ધોઈને ઉપયોગમાં લેવા સલાહભર્યું છે. ઘરના તમામ ઓરડાઓ છંટકાવમાં આવરી લેવા, ખાસ કરીને સૂવા માટેના ઉપયોગ કરતા ઓરડાઓ. છંટકાવ બાદ લીપણ કે કલર કરવો નહીં અને દિવાલ ધોવી નહીં. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટથી પોઝિટિવ જણાયેલ દર્દીઓ. દર્દીને પી. ફાલ્સીપેરમ ગંભીર પ્રકારનો મેલેરિયા છે, જેથી નિયત માત્રામાં સી. ટી. લેવાથી રોગમુક્ત થઈ શકાય તેમ સમજાવવું. સારવાર બાદ પણ તાવ ન ઉતરે તો તેની જાણ કરવા સમજાવવું. ઉલટી થાય, બેચેની લાગે, ખેંચ આવે વગેરે ચિહ્નો જોવા મળે તો નજીકની હોસ્પિટલમાં પહોંચી વિના મૂલ્યે સારવાર મેળવવા જણાવવું. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટથી નેગેટિવ જણાયેલ દર્દીઓ. દર્દીને ગંભીર પ્રકારનો મેલેરિયા નથી, પરંતુ સાદો મેલેરિયા હોવાની સંભાવના છે. જેથી લોહીના નમૂના લેબોરેટરીમાં મોકલી રિપોર્ટ 2 દિવસમાં આવશે તેમ જણાવવું.
નિયત માત્રામાં પેરાસિટામોલ અને ફ્લુટોક્વિન આપવાથી દર્દીને તાવમાં રાહત રહેશે. સ્થિતિ ગંભીર બનવા પામે તો નજીકનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. માહિતીની નિભાવણી અને રિપોર્ટિંગ. મલ્ટીપરપ નર્સ વર્કર મારા પર કરીને તાવના દેશોની શોધ ભાવે કરી. તેને એક્ટિવ સર્વેલન્સ કહેવાય. મારી પર હાથ વર્કર સસ્વર્ગના રહેલી ખાલી જગ્યાઓના કાસો સર્વેલન્સ કામગીરીમાં વિપરીત અસર પડી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અંતર્ગત આશા કાર્યકરો આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જનસમુદાય સાથેનો પ્રથમ સંપર્ક કેન્દ્ર છે. અને હાલમાં આવા સ્વયંસેવક કાર્યક્રમ અંતર્ગત સર્વેલન્સ માટેની ભૂમિકા ભજવવાની હોવાથી રિપોર્ટિંગમાં ફેરફાર થપેલ. 3. મોનિટરિંગ. રોગના નિદાન અને સારવાર અને સંભાળ અંગેના રિપોર્ટિંગ ફોર્મેટ્સ. M1 ગુજરાત રાજ્યમાં આ ફોર્મમાં M2 અને M3 ની વિગતોનો સમાવેશ કરી સંકલિત ફોર્મ તૈયાર કરેલ છે. દરેક સર્વેલન્સ એજન્સી કે જેમાં આશા અને મલ્ટીપરપત્ર હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. આ ફોર્મમાં વિગતો ભરવાની રહે. M4 પેટા કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વોર્ડવાર સર્વેલન્સ કામગીરીની પખવાડિક માસિક વિગતો દર્શાવતું પત્રક. સંકલિત વાહક નિયંત્રણ અંગેના ફોર્મ્સ. VC1 જંતુનાશક દવા છંટકાવ અંગેની પ્રાથમિક વિગતો અંગેનું ફોર્મ. VC1 જંતુનાશક દવા છંટકાવ કામગીરી માટેના દિવાલ પર માર્કિંગનો નમૂનો. VC2 જિલ્લાનો જંતુનાશક દવા છંટકાવ અંગેનો કામગીરીનો રિપોર્ટ. VC3 મચ્છરદાનીનું વિતરણ અને દવાયુક્ત કર્યા અંગેનું રજિસ્ટર. VC4 મચ્છરદાનીનું વિતરણ અને દવાયુક્ત કર્યા અંગેના ફોર્મોપરોક્ત રજિસ્ટર અને રિપાર ગણની સામાન્ય પણાપણી નીચે મુજબ છે. પરંતુ વિસ્તૃત વિગત માટે ફોર્મ અને રજિસ્ટરનો અભ્યાસ કરવા જરૂરી છે. મેલેરિયા કેસોનું નિદાન અને સારસંભાળ. રિપોર્ટ થયેલ તાવના કેસો અંગે તથા નિદાન થયેલ કેસોનો પખવાડી. રિપોર્ટ. શંકાસ્પદ મેલેરિયા કેસો સંબંધિત તમામ માહિતી M1 રજિસ્ટરમાં નિભાવવાની હોય છે. ખરેખર આમાં તમામ તાવના કેસોની યાદી હોય છે. મેલેરિયા કેસોની શોધખોળ અને સારવાર સાથે સંકળાયેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા તથા એજન્સીઓએ M1 રજિસ્ટરમાં વિગતો ભરવાની હોય છે. M1 ફોર્મના દરેક રોગમાં એક દર્દીની વિગતોનો સમાવેશ થાય છે. પ્રથમ કોલમમાં દર્દીનો ક્રમાંક દર્શાવવામાં આવે છે, જે દર મહિને નવો નંબર આપવાનો હોય છે. પછીના કોલમમાં ગામ, કોડ નંબર, તાવના દર્દીનું નામ, સરનામું વગેરે દર્શાવવામાં આવે છે. સર્વેલન્સ એક્ટિવ છે કે પેસિવ તે પણ દર્શાવવામાં આવે છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા આશા પાસે જે દર્દી આવે તે પેસિવ સર્વેલન્સ ગણાય છે. જ્યારે ઘરે ફરીને જે તાવના કેસો નોંધાય છે તેને એક્ટિવ સર્વેલન્સ કહેવાય છે. ઉંમર વર્ષ અને માસમાં નોંધવામાં આવે છે. જાતિ પુરુષ અથવા સ્ત્રી તરીકે લખવાની રહેશે. તાવનો સમયગાળો રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને સ્લાઇડ લીધા તારીખ, સ્લાઇડનો નંબર, સ્લાઇડ મોકલ્યા તારીખ અને પરિણામની જાણ થયાની તારીખ, સારવાર શરૂ કર્યા અને પૂર્ણ કર્યાની તારીખ, આપેલ દવાઓની વિગત વગેરે ફોર્મમાં દર્શાવવાની હોય છે. સ્લાઇડનો નંબર દર વર્ષે પહેલી શરૂ કરવાનો રહેશે અને જાન્યુઆરીથી ડિસેમ્બર સળંગ નંબર આપવાનો રહેશે. પોઝિટિવ ટેસ્ટ પરિણામ લીલે રંગથી ટીક માર્ક કરવી. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પોઝિટિવ હોય તે કિસ્સામાં સારવારે તાત્કાલિક શરૂ કરવી અને નેગેટિવ. ઉપરોક્ત રજિસ્ટર અને રિપાર ગણની સામાન્ય પણાપણી નીચે મુજબ છે. પરંતુ વિસ્તૃત વિગત માટે ફોર્મ અને રજિસ્ટરનો અભ્યાસ કરવા જરૂરી છે. મેલેરિયા કેસોનું નિદાન અને સારસંભાળ.
મી રિપોર્ટ થયેલ તાવના કેસો અંગે તથા નિદાન થયેલ કેસોનો પખવાડી રિપોર્ટ શંકાસ્પદ મેલેરિયા કેસો સંબંધિત તમામ માહિતી એમ/1/2 રજિસ્ટરમાં નિભાવવાની હોય છે. ખરેખર આમાં તમામ તાવના કેસોની યાદી હોય છે. મેલેરિયા કેસોની શોધખોળ અને સારવાર સાથે સંકળાયેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા તથા એજન્સીઓએ એક રજિસ્ટરમાં વિગતો ભરવાની હોય છે. એક ફોર્મના દરેક રોગમાં એક દર્દીની વિગતોનો સમાવેશ થાય છે. પ્રથમ કોલમમાં દર્દીનો ક્રમાંક દર્શાવવામાં આવે છે, જે દર મહિને નવો નંબર આપવાનો હોય છે. પછીના કોલમમાં ગામ, કોડ નંબર, તાવના દર્દીનું નામ, સરનામું વગેરે દર્શાવવામાં આવે છે. સર્વેલન્સ એક્ટિવ છે કે પૈસી તે પણ દર્શાવવામાં આવે છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા આશા પાસે જે દર્દી આવે તે પેસિવ સર્વેલન્સ ગણાય છે. જ્યારે ઘરે ઘરે ફરીને જે તાવના કેસો નોંધાય છે તેને એક્ટિવ સર્વેલન્સ કહેવાય છે. ઉંમર, વર્ષ અને માસમાં નોંધવામાં આવે છે. જાતિ પુરુષ અથવા સ્ત્રી તરીકે લખવાની રહેશે. તાવનો સમયગાળો, રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને સ્લાઇડ લીધા તારીખ, સ્લાઇડનો નંબર, સ્લાઇડ મોકલ્યા તારીખ અને પરિણામની જાણ થયાની તારીખ, સારવાર શરૂ કર્યા અને પૂર્ણ કર્યાની તારીખ, આપેલ દવાઓની વિગત વગેરે ફોર્મમાં દર્શાવવાની હોય છે. સ્લાઇડનો નંબર દર વર્ષે પહેલી શરૂ કરવાનો રહેશે અને જાન્યુઆરીથી ડિસેમ્બર સળંગ નંબર આપવાનો રહેશે. પોઝિટિવ ટેસ્ટ પરિણામ લીલે રંગથી ટીક માર્ક કરવી. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પોઝિટિવ હોય તે કિસ્સામાં સારવારે તાત્કાલિક શરૂ કરવી અને નેગેટિવ એકના સમૂહના લેબોરેટરીમાં મોકલી તેની વિશ્વને પામ બનાના છે. મલ્ટીપર્પઝ 14 વર્ને પ્રાપ્ત થયેલ દેવા અને સાધન સામગ્રીની વિગતો અલગથી નિભાવવાની સૂચના છે. જેમાં દરેક વસ્તુ દવાની માસવાર સોંપણી બચત પ્રાપ્ત થયેલ જડો, વપરાશ અને બથ સિલક નિભાવવાની રહેશે અને તેમના વિસ્તારની આશાપા આ જ રીતે માહિતી નિભાય તે જોવાનું રહેશે. પ. વ. દ્વારા ફોર્મની વિગતો ભરી દર 15 દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે. તેઓ દ્વારા કઈ કેન્દ્રોનો M4 રિપોર્ટ પણ તેમના વિસ્તારમાંથી પ્રાપ્ત થયેલ એક રિપોર્ટના આધારે તૈયાર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રજૂ કરવામાં આવશે. તાવના કેસોના નિદાન માટે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને લોહીના નમૂનાના પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપવામાં આવેલ છે, ત્યાં લોહીના નમૂના લેવામાં આવે છે. પરંતુ જ્યારે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નેગેટિવ હોય ત્યારે લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જ્યાં રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સપ્લાય કરવામાં આવેલ નથી, ત્યાં નિદાન માઇક્રોસ્કોપથી જ કરવાનું રહેશે. એકત્ર કરેલ લોહીના નમૂના લેબોરેટરીમાં મોકલવા માટે એમઆઈ ફોર્મની જ ઉપયોગ કરવામાં આવે છે. એમઆઈની વિગત 2 નકલમાં ભરવાની રહેશે અને દર્દીની વિગતો નિયત કોલમોમાં ભરી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. લેબ ટેક દ્વારા વિના વિલંબે નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહે. 14 મેલેરિયા અંગેનો પખવાડિક રિપોર્ટ. આ રિપોર્ટમાં જે તે વિસ્તારના તમામ એક ફોર્મનો સંકલિત કરેલ માહિતી ભરવામાં આવે છે. જે ગામવાર, કર્મચારીવાર અને પેટા કેન્દ્રવાર તૈયાર થઈ શકે. મ. પ. વ. દ્વારા પોતાના વિસ્તારની તમામ એક ફોર્મ એકત્રિત કરી આ રિપોર્ટ તૈયાર કરવાનો રહે અને દર 15 દિવસે 2 નકલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવાનો રહેશે. વીસીએ જંતુનાશક દવા છંટકાવનું પ્રાથમિક માહિતી રજિસ્ટર.
નો ડસ્ટર સુસવીરી પર ફિલ્ડવારે અને કરે કામગીરીમાં દબરમ દાખના કર્મચારીએ નિભાવવાનું રહેશે, જેમાં પ્રત્યેક ઘરમાં બાથ ધરેલ છૂટકાવની વિગતા નાખવાના આવે છે. ગામમાં રજિસ્ટર અલગ નિભાવવાનું રહેવી અને દરેક રાઉન્ડ માટે રજિસ્ટર અલગ રાખવું હિતાવહ છે. આ રિપોર્ટ સુપીરિયર ફિલ્ડ વર્કર દ્વારા ઇકતાઈ કામગીરી નિયત કાર્યક્રમ મુજબ પૂર્ણ કર્યા બાદ આપવાની રહેશે. ફોર્મમાં ગામનું નામ, કોડ નંબર, છંટકાવની તારીખ, રાઉન્ડની સંખ્યા, સ્પ્રે ટુકડીનો નંબર વગેરે ઉપરના ભાગે લખવાની રહેશે. તે જ રીતે હાંસલ કરેલ કવરેજની વિગતો પણ ફોર્મમાં ઉપરના જમણા ભાગે લખવી. નીચેના ભાગમાં ઘર દીઠ હાંસલ કરેલ રૂમ કવરેજની વિગતો ભરવી અને છંટકાવ કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ અને રજિસ્ટર સુપીરિયર ફિલ્ડ વર્કર દ્વારા જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રીને સુપ્રત કરવું અને તેઓ દ્વારા પેટા કેન્દ્રવાર વિગતો તૈયાર કરી જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે. VCIS દિવાલ પરનું માર્કિંગ. જંતુનાશક દવાના છંટકાવ બાદ સુપીરિયર ફિલ્ડ વર્કર મારફત માર્કિંગ કરવાનું હોય છે. જેમાં તારીખ, રાઉન્ડ, જંતુનાશક દવાનું નામ, ટુકડી નંબર, ઘર નંબર, કુલ ઓરડાઓ પૈકી છંટકાવ હેઠળ આવરી લીધેલ ઓરડાઓની વિગતો દર્શાવવાની હોય છે. VC3 મચ્છરદાનીનું વિતરણ અને દવાયુક્ત કર્યા અંગેનું રજિસ્ટર. આ રજિસ્ટરમાં દરેક ગામમાં લોકો પાસે ઉપલબ્ધ મચ્છરદાની, વિતરણ કરેલ મચ્છરદાની અને દવાયુક્ત કરેલ મચ્છરદાનીની વિગત ભરવામાં આવે છે. ટ્રાન્સમિશન સિઝન શરૂ થાય તે પહેલાં 5-3 દ્વારા આશા કાર્યકરોની મદદથી તેમના વિસ્તાર અને ગામોની મોજણી હાથ ધરી જનસમુદાયમાં ઉપલબ્ધ મચ્છરદાનીની વિગતો એકઠી કરશે. આ રિપોર્ટિંગ ફોર્મેટના ડાબા ભાગે ઉપર મોજણીની તારીખ, વિતરણ કરેલ અને દવાયુક્ત કરેલ મચ્છરદાનીની સંખ્યા અને પેટા કેન્દ્રનું નામ લખવાનું હોય છે. મધ્ય ભાગમાં પર દીઠ કરેલ પ્રવૃત્તિની વિગત દર્શાવવાની હોય છે. દરેક ઘરમાં જરૂરી મચ્છરદાનીની સંખ્યા કોલમ નં. 4 માંગ દર્શાવવી. જ્યારે ઉપલબ્ધ મચ્છરદાનીની વિગતો કોલમ નં. 5 અને 6 માંગ દર્શાવવી. આ માહિતી મોજણીના આધારે ભરવાની રહેશે. કોલમ નં. 7 અને 8 માંગ વિતરણ કરેલ મચ્છરદાની દર્શાવવી, જ્યારે કોલમ નં. 9 માંગ કુલ ઉપલબ્ધ દવાયુક્ત મચ્છરદાનીની વિગતો ભરવી. જેના આધારે કોલમ નં. 10 માંગ દવાયુક્ત કરેલી અસરકારક મચ્છરદાની દરેક ઘરમાં કેટલી ઉપલબ્ધ છે, તે ભરી શકાશે. ફોર્મના ઉપરના જમણા ભાગે કુલ ઘરો પૈકી જે ઘરોમાં ઓછામાં ઓછી 2 મચ્છરદાની હોય તેની ટકાવારી દર્શાવવામાં આવે છે. જ્યારે જંતુનાશક દવાના સ્ટોકની વિગત નીચેના ભાગમાં ભરવામાં આવે છે. VC4 આ ફોર્મેટમાં ગામવાર, પેટા કેન્દ્રવાર મચ્છરદાનીનું વિતરણ અને દવાયુક્ત કર્યા અંગેની માહિતી ભરવામાં આવે છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.